પ્રણામ. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ભક્તિ શાસ્ત્રી હરે ના આ કૃષ્ણ પ્રભુજી ક્લાસમાં દંડવત જેમાં પ્રણામ. અધ્યાય નંબર બીજાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. પ્રભુજી, માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. મંગલાચરણ તરફ આપણે આગળ વધીશું. યસ, વિક્રમી પ્રભુ એન્ડ શ્રી માતાજી. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણાચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णाप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे कृष्णा हरे हरे कृष्णा हरे कृष्णा राम कृष्णा कृष्ण हरे हरे राम हरे राम 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 हरे हरे राम हरे. हरे राम हरे 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 राम हरे 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 कृष्ण प्रभु हरे जी दंडवत कृष्णा. कृष्णा. प्रणाम। हरे कृष्ण हरे कृष्ण प्रभु। प्रभु जी। प्रभुति हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु ખૂબ दंडवत। ખૂબ हरे હૃદયપૂર્વક નું कृष्ण સ્વાગત છે આપ प्रभुति સૌનું. दंडवत प्रणाम। વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. આજે ખૂબ મહત્વનો દિવસ છે. કયો દિવસ છે આજે? શું છે સ્પેશિયલી? બોલો, શું છે આજે? गोपाल भट्ट गोपाल गोस्वामी भट्ट નો तिरुभाव गोस्वामी, दिवस। श्रील गोपाल भट्ट गोस्वामी। શ્રીલા ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ નો આજે અપ્રાગટ્ય એટલે કે ડિસઅપેરન્સ ડે છે. ખૂબ મહત્વનો દિવસ છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. થોડું એમના વિશે મેડિટેટ કરીએ. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ પાસે થોડી પ્રાર્થના કરીએ એમના ચરણ કમળોમાં 5 મિનિટ જેવી. પછી આપણે ક્લાસ તરફ આગળ વધીએ, કારણ કે ખૂબ મહત્વનો દિવસ છે અને આપણે કઈ કરી શકીએ તો પ્રાર્થના, અને પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે. અને આચાર્યગણ ખૂબ કૃપાળુ છે, ખૂબ દયાળુ છે. બરાબર. તો ભગવાન શ્રી ગૌરહરિ ચૈતન્ય મહાપ્રભુ, તમને ખબર છે સાઉથમાં શ્રીરંગમ ક્ષેત્ર છે, બરાબર, ત્યાં ગયા. અને એ સમયે એ જે ટેમ્પલ, રંગનાથ ટેમ્પલ, વિશાળ ટેમ્પલ હતું, ભવ્ય ટેમ્પલ. અને હજારો બ્રાહ્મણ છે, વૈદિક મંત્રો અને રૂચાઓ ગાતા, અને સતત વાતાવરણ એનાથી ગુંજતું. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જયારે સાઉથમાં જાય છે શ્રીરંગમ ટેમ્પલ, તમને ઓલી ઓલી કથા તો યાદ છે ને? એક બ્રાહ્મણ છે, એ ભગવદ ગીતા વાંચી રહ્યો છે, ઊંધી ભગવદ ગીતા એના હાથમાં છે, આંખમાંથી આંસુ વહી રહ્યા છે. મહાપ્રભુ જઈને પૂછે છે કે શું થયું? તો કે ભાઈ ભગવાન છે, સારથી બન્યા છે. યાદ છે તમને?
બહુ ફેમસ સ્ટોરી છે સાઉથ, બરાબર. એ એકચ્યુઅલી ત્યાં એ લીલા થયેલી છે એકચ્યુઅલી. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સાઉથના એ શ્રીરંગમ ક્ષેત્ર, રંગનાથ ટેમ્પલ ત્યાં જાય છે. અને બધા બ્રાહ્મણો જયારે જોવે છે તેમ એમ લાગે છે બ્રાહ્મણોને કે કોઈ ડેમિગોડ્સ, કોઈ દેવતા આવ્યા છે કે શું. ભગવાન મહાપ્રભુનો એ અવાજ, એનું જે ગોલ્ડન, એનું જે એપિરિયન્સ, બરાબર, એ જોઈને બધા અવાક થઈ જાય છે. અને ત્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામીના પિતાજી વેંકટ ભટ્ટ એમને જોવે છે, શ્રીપાદ વેંકટ ભટ્ટ, બરાબર. એ જોવે છે ને તો ફ્લેટ થઈ જાય છે, ડૂબી જાય છે ભગવાનની ભક્તિમાં તરત જ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જાય છે, પછી એમને ઘરે લઈ જાય છે વેંકટ ભટ્ટજી, ઘરે લઈ જાય છે. અને એ સમયે, અત્યારનો સમય ચાતુર્માસ ત્યાં શરૂ થાય છે. તો ભગવાન ત્યાં રોકાઈ જાય છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. વિચાર કરો કે શ્રીપાદ ગોપાલ ભટ્ટ ગોસ્વામી કેટલા બધા ભગવાનને પ્રિય, ગૌર હરિને પ્રિય હશે. બધાએ ભગવાનના લોટસ ફીટ, ચરણ કમળને પ્રક્ષાલન કરીને આખા ઘરે એમનું જે ચરણામૃત છે લીધું. વેંકટ ભટ્ટ, એમના ભાઈ પ્રબોધાનંદ સરસ્વતી, તમે લોકોએ નામ સાંભળ્યું હશે, બરાબર. એકચ્યુઅલી એ શ્રી સંપ્રદાય સાથે જોડાયેલા હતા, બરાબર. એક બીજા પણ એમના એક ભાઈ, ત્રણ ભાઈઓ હતા, એક વેંકટ ભટ્ટ અને પ્રબોધાનંદ સરસ્વતી, અને એક બીજા છે જે નામ મને અત્યારે યાદ નથી આવતું. તો તમને કોઈને આવડે તો કહેજો પછી. તો આ બધી સેવાઓ ચાલતી હતી. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી છે, એને પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુને જોયા તો દંડવત પ્રણામ કર્યા, ખૂબ સેવા કરી. મહાપ્રભુએ નાના એવા ગોપાલ ભટ્ટ ગોસ્વામીને લઈને ખોળામાં બેસાડ્યા. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ ખોળામાં બેસાડ્યા, માથે હાથ ફેરવ્યો. અને મહાપ્રભુ જે પ્રસાદ લેતા હતા, બરાબર, જે ભોગ ગ્રહણ કરતા હતા, એનું ઉચ્ચિષ્ટ એ ગોપાલ ભટ્ટ ગોસ્વામીને આપતા હતા. સો ફોર્ચ્યુનેટ, બરાબર. તો જ્યારે આ બધા દિવસો ત્યાં પસાર થઈ રહ્યા છે, ગોપાલ ભટ્ટ ગોસ્વામી એકદમ નાના છે, ગોપાલ નામનો છોકરો, ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. અને જયારે ભગવાનનું ત્યાંથી જવાનું થાય છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આગળની યાત્રા, ખૂબ રડી રહ્યા છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સેપરેશન. સહન નથી થતું એનાથી. ઇટ્સ લાઈક અ ફેન્ટ, બરાબર, બેભાન થઈ જાય છે, લાઈક અ ડેડ, બરાબર, મૃત્યુ સજા ઉપર પડી ગયા. એટલો બધો વિરહ લાગે છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો. ભગવાન થોડા દિવસ વધારે રોકાઈ જાય છે. એ રીતના ભાગવતમાં કેવી રીતના રિક્વેસ્ટ કરે છે યુધિષ્ઠિર મહારાજ કે થોડા દિવસ હસ્તિનાપુર રોકાઈ જાવ, તો ભગવાન થોડા દિવસ રોકાઈ જાય છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પણ ત્યાં રોકાઈ જાય છે સાઉથમાં થોડા દિવસ, થોડું એમને કોન્સોલ આપવા માટે, થોડું સાંત્વના આપવા માટે. આપણને તો ભગવાન સાથે એટલો બધો પ્રેમ થયો નથી, તો આપણને આ કહેવાય કે આ ભાવ ને કદાચ આપણે સમજી શકવા માટે સક્ષમ નથી કે આવો પણ વિરહ થઈ શકે ભગવાનના, બરાબર. જેમ 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 આપણે ભક્તિમાં ઉન્નત થઈએ ત્યારે આપણને ખબર પડે કે disappearance and separation of the Lord is very and very painful to the devotees, very painful. ઇવન ભગવાનના ભક્તોનો ડિપાર્ચર જે છે એ પણ બહુ પેનફુલ હોય છે, ખૂબ દુઃખદ હોય, ભક્તો સહન નથી કરી શકતા, બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યાંથી રવાના થઈ રહ્યા છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એને ગાઈડન્સ આપે છે કે તમે વૃંદાવન આવજો, પણ હજી તમારા માતા પિતા છે, માતા પિતાની સેવા કરો, એ સેવા પૂર્ણ થઈ જાય, ગોલોક ગમન કરે, પછી તમે વૃંદાવન આવજો. ભગવાનના પરમ ભક્ત ગોપાલ ભટ્ટ ગોસ્વામી જયારે એમની આ બધી ફરજો પૂરી કરી અને વૃંદાવન જાય છે, ઓલરેડી સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી ને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ગાઈડન્સ આપી દીધું હોય છે કે ગોપાલ કરીને એક છોકરો આવશે, બરાબર, અને ખૂબ સારી ટ્રીટમેન્ટ આપજો, તમારો ભાઈ હોય એવી રીતના સાચવજો, કારણ કે નાના છે, બરાબર, હજી એને એટલી બધી સમજ નથી, બરાબર. ગોપાલ ભટ્ટ ગોસ્વામી આવે છે, ખૂબ સાચવે છે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સુંદર મજાના પુસ્તકો લખે છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ. અને પછી ખબર પડે છે કે મહાપ્રભુ એમની લીલાઓ પૂર્ણ કરી, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગોલોક ગમન થયું, અને ગોપાલ ભટ્ટ ગોસ્વામીથી બિલકુલ સહન નથી થતું, ખૂબ રડી રહ્યા છે, બેભાન હાલતમાં વૃંદાવનની અંદર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વપ્નમાં આવે છે કે તમારે મારા દર્શન કરવા હોય તો ટ્રાવેલ કરો ટુ ધ નેપાલ, તમે નેપાલ જાઓ. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ નેપાલ જાય છે, ગંડકી નદીમાં સ્નાન કરતા હોય છે, સ્નાન કરતા હોય, ભગવાનને અર્પણ કરવા માટે જળ ભરતા હોય, એ પોટમાં વારંવાર શાલિગ્રામ શિલાઓ આવી રહી છે,
બરાબર, પણ એમનો પર્પઝ તો એ હતો નહીં ને. એમનો પર્પઝ હતો ભગવાનના દર્શન કરવા. ફરીથી એ પોટ ખાલી કરે, ફરીથી જળ ભરે, ફરીથી એમાં શાલિગ્રામ શિલાઓ, ફરીથી પોટ ખાલી કરે, ફરીથી ભરે, ફરીથી. પછી એને વિચાર આવે કે નહીં, ભગવાનની કઈક યોજના લાગે છે આની અંદર. તો એ 12 શાલિગ્રામ શિલાઓ એની અંદર આવે છે લઈને. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ છે વૃંદાવન આવે છે. ખૂબ સરસ મજાની સેવા અર્ચના પૂજા ત્યાં કરે છે. એક દિવસ એક શેઠ વૃંદાવનમાં આવે છે. કથા બહુ લાંબી છે, હું થોડું શોર્ટમાં જઈ રહ્યો છું. ઓલમોસ્ટ તમને લોકોને ખબર પણ છે મોસ્ટ ઓફ કથા તો, પણ છતાં ભગવાનના શુદ્ધ ભક્તોની કથા એ આપણા ચિત્તને શુદ્ધ કરનારી હોય છે. વારંવાર સાંભળવી જોઈએ, વારંવાર સાંભળવી જોઈએ. તો એક શેઠ આવે છે, ભગવાન માટે ઓર્નામેન્ટ્સ ડ્રેસ ને બધું લઈને આવે છે. ગોપાલ ભટ્ટ ગોસ્વામી કે પણ મારા તો ભગવાન શાલિગ્રામ છે, નાના નાના ગોળ ગોળ, હું એનો શ્રૃંગાર કેવી રીતના કરું, તો આની કઈ જરૂર નથી, તમે બીજાને આપો. પણ ઇન્સિસ્ટ કરે છે શેઠ છે, બરાબર, લઈ લે છે. ત્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામી છે ભગવાનને પ્રાર્થના કરે છે, તમે તો એક પિલર માંથી ભગવાન નરસિંહનું સ્વરૂપ ધારણ કરી શકો છો ને, બરાબર, ઉપર અડધું સિંહ, નીચે પુરુષ. તો હે કૃષ્ણ, તમે મારા માટે કઈક એવું સુંદર મજાનું સ્વરૂપ મને આપો કે જેથી હું તમારી સેવા કરી શકું, જેમાં 2 હાથ હોય, 2 પગ હોય, વિભંગ લલિત સ્વરૂપ. આવી પ્રાર્થના કરે. સંધ્યાકાલીન બધી સેવાઓ પૂર્ણ કરી ભગવાનને શયન આપીને સવારે યમુનાજીમાં સ્નાન કરવા જાય અને સવારે ફરીથી આવે. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ ફરીથી જયારે ભગવાનને ઉઠાડે છે અને જોવે છે, તો 12 શાલિગ્રામ માંથી એક શાલિગ્રામ, જે દામોદર શિલા નામના શાલિગ્રામ હતા, એ ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે. બરાબર, જેમાં ત્રિભંગ લલિત સ્વરૂપ, 2 હાથ. અને આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો એ શિલા કયા નામે ઓળખાય છે ભગવાન? રાધારમણ લાલજી. હા, શ્રી રાધારમણ લાલ કી જય. નરસિંહ ચતુર્દશી ના દિવસે ભગવાન પ્રગટ થયા. સુંદર, વેરી બ્યુટીફુલ ડીટીસ. આટલા નાના એવા ડીટી છે, વેરી બ્યુટીફુલ, જેમાં દાંત છે, ક્યારેક દાંત દેખાય છે, ક્યારેક નથી પણ દેખાતા. આજે લીલા કરી રહ્યા છે રાધારમણજી બધા સાથે. નખ છે અને સ્વયંભૂ છે, કોઈ કાર્વિંગ કરેલા ડીટી નથી, કોઈ શિલ્પકારે બનાવેલા ડીટી નથી, બરાબર ને, પથ્થર કોતરીને, નો, સ્વયંભૂ શાલિગ્રામ માંથી ભગવાન. એટલે એ જે રાધારમણ લાલ છે, એમના પીઠ ઉપર આજે પણ શાલિગ્રામ ભગવાન ઉપર જે નિશાન હોય છે ને, જે વર્તુળાકાર, એ નિશાન એમના પીઠ ઉપર આજે પણ છે, બરાબર. અને આજે પણ વૃંદાવનની અંદર હાઈએસ્ટ ડીટી સર્વિસ જો થતી હોય કોઈ ટેમ્પલની અંદર, તો એ રાધારમણ ટેમ્પલમાં થાય છે. હાઈએસ્ટ ડીટી સર્વિસ. હમણાં જે 3 દિવસીય ઉત્સવ હતો, તમને લોકોને ખ્યાલ હશે, કદાચ જોયું હોય તો, ત્યાં જે ફૂલ બંગલા, ભગવાન રાધારમણની જે સેવા, વેરી બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ. ખૂબ સુંદર સેવા કરતા હોય છે, ખૂબ સુંદર. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી ને ત્યાં ભગવાન શ્રી રાધારમણ લાલ પ્રગટ થયા. ખૂબ સેવાઓ અર્ચનાઓ કરતા કરતા એક દિવસ ભગવાનના ભક્ત, એકચ્યુઅલી જે આપણા ગોસ્વામી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી, જેને ચૈતન્ય ચરિતામૃતની રચના કરી, એમાં પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશે ઘણું બધું ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ કહ્યું. કારણ કે એમની સાથે રહ્યા હતા અને 4 મહિના, તો ઘણો બધો ખ્યાલ હતો એમને ભગવાન વિશે. તો એ બધું લખાવ્યું, પણ એક શરત મૂકી હતી કે મારું નામ ક્યાંય આવવું જોઈએ નહીં, મને હાઇલાઇટ કરવાની જરૂર નથી. અને પછી ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ છે ભગવત ધામ પ્રયાણ કરે છે, જે આજનો દિવસ છે, આજનો ડિસએપિયરન્સ ડે છે. ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ, બરાબર, કે આપણને ખૂબ આશીર્વાદ આપે. આપણે કેટલી વેરી ઓસ્પિશિયસ, આપણે એવી પરંપરાનો ભાગ છે. બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ પરંપરા. વેંકટ ભટ્ટ છે શ્રી સંપ્રદાયમાં હતા, બરાબર. પ્રબોધાનંદ સરસ્વતી ત્રિદંડી સંન્યાસી હતા, બરાબર. અને બધા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શરણે આવી ગયા એ સંપ્રદાયમાં. ભલે સંપ્રદાય ના ચેન્જ કર્યો, આજે પણ ત્યાં જાવ તો મહાપ્રભુ જ્યાં રોકાણા તે જગ્યા, એ લોકેશન, મહાપ્રભુની સેવા આજ પણ ત્યાં થઈ રહી છે, બરાબર. એ શ્રી ગોળીય તરીકે ઓળખાય છે, મિક્સ કર્યું છે ત્યાં, શ્રી ગોળીય, બરાબર. તો શ્રી અને ગોળિયા, બરાબર, કારણ કે પછી સેવાઓ બધી એમને અહીંયા આપી, પ્રબોધાનંદ સરસ્વતી અને વેંકટ ભટ્ટ અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી તો આપણા આચાર્ય છે જ. તો આવા ભગવાનના મહાન ભક્ત ગોપાલ ભટ્ટ ગોસ્વામી આજે ભગવત ધામ પ્રયાણ કર્યું. તો ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ શ્રી રાધારમણ દેવ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આપણા ઉપર ખૂબ કૃપા વરસાવે અને એમના નામમાં, એમના રૂપમાં, એમના ગુણમાં આપણી વધુમાં વધુ રતિ થાય અને આપણે ખૂબ સારી રીતના સેવા કરી શકીએ એમના શુદ્ધ ભક્ત શ્રીલ પ્રભુપાદજીના ચરણ કમળોની. પ્રભુપાદજીનું જે મિશન છે
બરાબર, એમાં ફૂલ નહીં ને ફૂલ નહીં પાકડી. આ ભક્તિ શાસ્ત્રીના કોર્સ દ્વારા તમે લોકો જયારે બહાર નીકળો તો આપણે પ્રભુપાદની સેવા કરી શકીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. બરાબર, તો રાધારમણ પ્રસન્ન થાય, ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ પ્રસન્ન થાય કે કઈ ને કઈ સેવા આપણે કરી શકીએ. ઓકે, તો આજનો આ દિવસ ખૂબ ઓસ્પિશિયસ છે. ખૂબ પ્રાર્થના કરજો. ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે. તમે ઘણા બધા ચાતુર્માસના વ્રત ચાલુ કર્યા હશે. બરાબર, હવે લાસ્ટ ટાઈમ આપણે ઓલમોસ્ટ જે ચર્ચા કરી છે 39 શ્લોક, બરાબર ને? 2.39 સુધીની ચર્ચા થઈ છે, હું ભૂલતો ન હોય તો. બરાબર છે ને? એની ડાઉટ? હા પ્રભુજી. ઓકે, હા પ્રભુજી. થેન્ક યુ. તો બીજા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છે. શરૂઆતમાં અર્જુન કન્ફ્યુઝન રજૂ કરે. 7મા શ્લોકની અંદર અર્જુન છે એ ભગવાનના શરણે જાય. કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ, ભગવાન ગુરુ પદ ઉપર બિરાજમાન થાય અને સૌ પ્રથમ ટીચિંગ જે 11મા શ્લોકથી આપવાની શરૂઆત કરે છે, આત્મજ્ઞાન, જેમાં આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. એનાલિટિકલ સ્ટડી, સાંખ્ય યોગની ચર્ચાઓ થઈ. આત્મા અને શરીરનું જે પૃથ્થકાણાત્મક જે સ્ટડી છે એના વિશે ખૂબ ડિટેલમાં આપણે ત્યાં ચર્ચા થઈ ચૂકી છે. બરાબર, એક પછી એક અર્જુનના જે 5 પ્રશ્ન છે, કયા કયા છે સિક્વન્સમાં બોલવાના છે. કયા કયા? પહેલો પ્રશ્ન કયો હતો અર્જુનનો? દલીલ યુદ્ધ ના કરવા માટેની. રાધિકા માતાજી બોલો. કરુણા પ્રભુજી. હરે કૃષ્ણ. કરુણા. દીપ્તિપત કરુણા. માતાજી બીજી દલીલ બોલો અર્જુનજીની. કોઈ આનંદ નથી. હરે કોઈ કૃષ્ણ. આનંદ નથી. તો આ જે જવાબ ચાલી રહ્યો છે 11 થી લઈને 30 શ્લોકમાં, એમાં કોઈ આનંદ, સોરી, કરુણા. ભગવાન સમજાવે છે કે આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ આત્માના અલગ અલગ ગુણ. અને બીજી જે અર્જુનની દલીલ હતી કે કોઈ આનંદ નથી, ભગવાન એના જવાબ આપે છે. ત્રીજો શું પ્રશ્ન હતો હરાપ્રિયા માતાજી? અર્જુનની દલીલ ત્રીજી. હરે કૃષ્ણ. પાપનો ભય. પાપનો ભય. ભગવાન એનો જવાબ આપે છે. અને આપણે એ ચર્ચા કરતા હતા બુદ્ધિયોગ. બરાબર, બુદ્ધિયોગના 2 અર્થ આપણે સમજ્યા હતા કે એક આ અધ્યાયના અનુસંધાને બુદ્ધિયોગ એટલે નિષ્કામ કર્મ યોગ પણ થાય, અને 10મા અધ્યાયમાં બુદ્ધિયોગ આવશે તો ત્યાં પ્યોર ડિવોશનલ સર્વિસ એટલે કે ભક્તિ યોગ, એ ચર્ચા થશે. અહીંયા પણ ભક્તિ યોગ વિશેની ચર્ચા પણ થશે. તો લાસ્ટ ટાઈમ જે શ્લોક આપણે મેડિટેટ કર્યો એ શ્લોક 39. મેં અહીં પૃથ્ણાત્મક અભ્યાસ દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું. બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ, તું સાંભળ. બરાબર, એ પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. અર્જુન કહે છે ભગવાન પાપ નહીં લાગે આ બધું કરશું તો? ભગવાન કે નહીં, હું તને સમજાવું છું. ટેકનિક છે. કર્મ પણ થશે અને પાપ અને પુણ્યના બંધનમાંથી પણ તું બહાર નીકળી જઈશ. બરાબર, એવી ટેકનિક હું તને શીખડાવું છું. તો ભગવાન એ ટેકનિક શીખડાવે છે. અને ભગવાન 40મા શ્લોકની અંદર કહે છે, ખૂબ મહત્વનો શ્લોક છે, કંઠસ્થ કરવા જેવો શ્લોક છે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સુઅલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. મહાન ભયમાંથી ભગવાન રક્ષણ કરે છે. સુઅલ્પમપ્યસ્ય. આપણને એમ થાય કે આપણી નાની એવી સેવાનું શું મહત્વ હશે? વારંવાર યાદ કરવાનું, જયારે રામ સેતુનું જે નિર્માણ થઈ રહ્યું હતું ને, વિશાળ કાય જે વાનરો હતા, મહાકાય, મોટી મોટી શિલાઓ રામ સેતુનું નિર્માણ કરી રહ્યા હતા, પણ નાની એવી એક ખિસકોલી, બરાબર, એ સમુદ્રના પાણી વાળી થઈ અને રેતીમાં આળોટી, અને એ રેતી 2 શિલાની વચ્ચે પૂરતી હતી. મોટા મોટા વાનરોને એમ થતું કે તું સાઈડમાં જતી રે ભાઈ, તારી આ સેવાથી થોડો કઈ રામ સેતુ બનવાનો છે. બરાબર, ત્યારે રામચંદ્રજી એમ કે છે કે નહીં, કોઈ પણ સેવા એ નાની કે મોટી નથી. શ્રી પ્રભુપાદજી એક વખત વૃંદાવનના મંદિરમાં કૃષ્ણ બલરામ ટેમ્પલમાં ઉભા કહી રહ્યા છે, મેં તમને યાદ દેવડાવ્યું હતું. બરાબર, કૃષ્ણ બલરામ, એક બ્લેક છે ને એક વ્હાઈટ છે, ખબર છે ને વૃંદાવનમાં કે બ્લેક એન્ડ વ્હાઈટ. ત્યારે પ્રભુપાદ કે છે ધીસ બ્લેક એન્ડ વ્હાઈટ એન્ડ ધીસ બ્લેક એન્ડ વ્હાઈટ. નીચે માર્બલ જે છે એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે. ધેર ઇઝ નો ડિફરન્ટ. ત્યાં અંદર અલ્ટરમાં જઈને સેવા કરો, ક્યાંય સેવા કરો, ભગવાનને એ સેવામાં ડિફરન્સ નથી. બરાબર, નાની એવી કોઈ પણ સેવા
આ બુદ્ધિ યોગમાં આ પ્રયાસ કરવામાં કોઈ હાનિ કે કોઈ હાશ નથી. અને આ માર્ગે કરેલી થોડી સી પ્રગતિ, જીવનમાં એક પણ માળા કરેલી હશે ને, એક માળા, તો પણ એ ખાતામાં જમા થઈ જશે. થોડી સી પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ આપે છે. સુંદર મજાનો ભાવાર્થ છે, તમે એન્ડ્રેસ કરો. આપણે પેલા ભાવાર્થ વાંચી લઈએ પ્રભુપાદનું, અને પછી આપણે થોડી ચર્ચા કરીશું. આર્યા પ્રજાપતિ માતાજી વાંચો ભાવાર્થ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવાર્થ ભાવાર્થભાઈ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રિયર્થે કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આવા કર્મની થોડીશી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી, કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો. ભૌતિક સ્તરે શરૂ થયેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે, અન્યથા આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તોય તેનો પ્રભાવ ચિરસ્થાયી હોય છે. તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં અપૂર્ણ રહે તો પણ તેને નુકસાન થતું નથી. જો કૃષ્ણ ભાવનામૃતના કાર્યનો 1% ભાગ પણ પૂર્ણ થયો હોય તો પણ તેનું સ્થાયી ફળ હોય છે, અને તેથી બાકીના કાર્યનો શુભારંભ 2% જ કરવાનો હોય છે. પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી 100% સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી. અજામિલે કૃષ્ણ ભાવનામૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવત કૃપાથી તેને અંતે 100% લાભ મળ્યો હતો. આના સંબંધમાં શ્રીમદ ભાગવતમ 1.5.17 એક બહુ સુંદર શ્લોક આપેલો છે. त्यक्त्वा स्वधर्मचरणाम्बुजं हरे भजन् अभोक्तपते ततो यदि यत्र क्व वा भद्रमद्भूत अमुष्य किं को वार्थ आप्तो भजतां स्वधर्मत. જો કોઈ મનુષ્ય સ્વધર્મને છોડીને કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે અને પછી પોતાનું કાર્ય પૂરું ન થવાને લીધે પતન પામે છે, તો તેમાં તેને શું નુકસાન થવાનું છે? અને જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કાર્યો પૂર્ણ કરે તો તેમાં તેને કયો લાભ થવાનો છે? અથવા ઈસાઈ લોકો કહે છે તેમ, જો કોઈ મનુષ્ય તેના સનાતન આત્માને ખોઈને સમગ્ર જગતને મેળવી લે છે, ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે. ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમંત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલા કાર્યનો આ જ તો અદ્વિતીય ગુણ છે. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવા માટેની એક અહીંયા ગેરંટી આપવામાં આવી છે કે એટલીસ્ટ મનુષ્ય શરીર તો મળશે. સારી ભક્તિ કરી હશે, નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી હશે, કદાચ ભક્તિ આ જન્મમાં પૂર્ણ ના થાય આપણાથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી એક મનુષ્ય શરીર તો મળશે, જેમાં આપણે ભક્તિ કરી શકીશું. પેલો જે પેરેગ્રાફ આપ્યો શ્રી પ્રભુપાદજીએ, ભૌતિક કર્મ અને કૃષ્ણ ભાવનામૃત કર્મનો શું તફાવત છે એ સમજાવે છે. ભૌતિક કર્મ ગમે એટલું સારી રીતના કરી લો, બરાબર, 100% જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એનો કોઈ લાભ થતો નથી. બરાબર. જેવી રીતના એક છોકરો છે, 12માની એક્ઝામની તૈયારી કરતો હોય, 2 વર્ષ સુધી ખૂબ મહેનત કરે, પણ છેલ્લે 3 કલાકની એક્ઝામ પેપરમાં એપિયર ના થાય તો પૂરું થઈ જાય ને. 2 વર્ષની મહેનતનો કાંઈ મતલબ નથી. પરીક્ષા ના આપી, બરાબર, કોઈ સર્ટિફિકેટ નહીં, કાંઈ નહીં મળે, બરાબર. તો જે ઇવન અને જે ફાયદો પણ મળશે એ કેવો મળશે? ટેમ્પરરી. પણ કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કોઈ પણ કાર્ય પ્રભુપાદ સમજાવે છે 1% પણ આ જન્મમાં કર્યું હશે ને તો સ્થાયી છે. બીજા જન્મમાં 2% શરૂઆત થશે. આની આ વસ્તુ 6ઠા અધ્યાયમાં અર્જુન ભગવાનને પૂછી લે છે, યાદ છે ને? પ્રાપ્ય પુણ્યમ કૃતામ લોકાન શુચિનામ શ્રીમતામ ગેહે વાળો જે શ્લોક છે, બરાબર. અર્જુન પૂછે છે કે ભગવાન, બરાબર, કોઈ ભક્તિ કરતો હોય એનું પતન થાય, ભૌતિકતામાં ડૂબી જાય, બરાબર, તો શું થશે?
એમ ભક્તિ ના કરી, તમે ના મળ્યા, ભોગોય ના ભોગવ્યા, તો બે બાજુથી પતન થશે. ભગવાન કે ના, શુચિનામ શ્રીમતામ કે હે યોગો ભ્રષ્ટો વિજાયતે. બરાબર, યોગમાંથી પતન થાય તો પણ આ એ જ વસ્તુ અહીં પ્રભુપાદ આપણને તાત્પર્યમાં સમજાવે છે. બરાબર. અને ત્યાં અજામિલ વાળું એક્ઝામ્પલ આપે છે પ્રભુપાદ. અને પ્રભુપાદ રેફરન્સ આપે છે બીજો શ્રીમદ ભાગવતમ નો સામેની સાઈડમાં, ત્યક્તા સ્વધર્મમ ચરણામુજ હરેર. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હોય, બરાબર, તો પછી એમાં બધું જ આવી ગયું. બરાબર. અને જે સામેનો જે પેરેગ્રાફ જે છે, ભૌતિક કાર્યોને તેના પરિણામો, નેક્સ્ટ શરીર સારું મળશે, ડુ પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ. આપણે તો ગુજરાતી છે ને, ગુજરાતીઓ હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરે તો બહુ સમજી વિચારીને કરે. તમે પણ તમારા ટાઈમનું જે ઇન્વેસ્ટમેન્ટ કરો એ એવી જગ્યાએ કરો કે જે ઇન્વેસ્ટમેન્ટ છે તમને પરમેનન્ટ બેનિફિટ આપે, નહીં કે શોર્ટ ટર્મ. બરાબર. તો અહીંયા બુદ્ધિયોગ એટલે કે નિષ્કામ કર્મ યોગ કે ભક્તિ યોગમાં કોઈ હાનિ કે કોઈ આશ નથી. કર્મમાં નુકસાન છે. એક તો કર્મમાં બે નુકસાન છે. એક તો અધૂરું રહી જાય તો બીજું કઈ ફળ નથી મળતું, અને બીજું જો પ્રોપર રીતના ના થાય ને તો પાપ પણ લાગે છે. એનું એક એક્ઝામ્પલ કર્મકાંડની દ્રષ્ટિએ આપીએ તો યજ્ઞ. યજ્ઞ, બરાબર ને, એ કર્મકાંડ છે યજ્ઞ. હવે યજ્ઞનો તમે આરંભ કરો અને યજ્ઞ પ્રોપર રીતના તમે પૂર્ણ ના કરો તો તમને કઈ ફળ તો ના મળે, પણ યજ્ઞ અધૂરો મૂકવો એનું તમને પાપ પણ લાગે છે. ભક્તિમાં એવું નથી. કૃષ્ણની આ વિશેષતા છે. બરાબર. ભૂલ ભરેલું ભલે હોય તો પણ કૃષ્ણ એમાંથી થોડું સારું પકડી લે છે. કૃષ્ણ એટલા કૃપાળુ છે, થોડું એમાંથી જે કઈ સારું હોય પકડી લે છે. બરાબર. તો મોટામાં મોટા દોષ ભલે આપણામાં હોય પણ કૃષ્ણ એમાંથી થોડો સારો ગુણ જોઈને પકડી લે છે. મધુસૂદન પ્રભુ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે કે કોઈ બધા ભક્તો ભેગા થયા અને પ્રભુપાદને ફરવા કે ફરિયાદ કરવા ગયા કે પ્રભુપાદ આ એક નવા ભક્ત આવ્યો છે ને એ કઈ સેવા કરતો નથી. એટલે પ્રભુપાદ કે છે એમ કઈ સેવા નથી કરતો, તો પ્રભુપાદ કે પ્રસાદ ખાય છે? તો કે હા, કે પ્રસાદ ખાય છે. તો કે બસ, એ કે પ્રસાદ તો ખાય છે ને, એ પણ એક સેવા છે. ઘણા બધા લોકો તો પ્રસાદ પણ નથી લેતા. ખરેખર આપણે જઈએ છીએ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં એમાં, હમણાં આપણે જગન્નાથજીની રથયાત્રામાં તમે લોકોએ અનુભવ કર્યો હશે ને, તમે લોકો ઘણા બધાને પ્રસાદ દેવા ગયા છો, ઘણા બધા તમને ના પણ પાડી હશે ને કે ના નથી જોતો પ્રસાદ, જવા દો અહીંથી. બરાબર. પ્રભુપાદ કહે છે વિચાર કરો કે પ્રભુપાદ આટલા કૃપાળુ હોય તો ભગવાન કેટલા કૃપાળુ. બરાબર. પ્રભુપાદ કહે છે પ્રસાદ તો ખાય છે ને. ભગવાનના ભક્ત જો આવી રીતના વિચારે શકે, આટલો સારો ગુણ પકડી લેતા હોય તો ભગવાન કેટલું સારી રીતના વિચારી શકતા હશે. બરાબર ને. તો હવે ઘણા બધાને એમ થાય તો પછી સુધારવાની જરૂર શું છે? કૃષ્ણ ચલાવતા જ હોય તો થોડુંક કરી લઈએ ને બાકી બધું આપણું ચાલુ રાખીએ. સુધારવાની શું જરૂર છે? આપણે બદલવાની શું જરૂર છે? બરાબર. નહીં. એ તો કૃષ્ણની મહાનતા છે ને કે તમારામાંથી થોડો સારો ગુણ આપણામાંથી થોડો સારો ગુણ છે પકડી લે છે ને આપણા દુર્ગુણોને ધ્યાન નથી લેતા. એ તો કૃષ્ણની મહાનતા છે. તમારી મહાનતા શું છે? હા, પ્રેમ તો એને કહેવાય ને કે આપણે વધુમાં વધુ સારી રીતના આપણે આપી શકીએ. એ તો પ્રેમની વાત છે ને પ્રેમમાં આપણે બેસ્ટ આપીએ ને. તો શું કામ આપણે ના બદલીએ? શું કામ આપણે ના સુધરીએ? કોઈ વ્યક્તિ આપણામાં બધા દોષો સાથે કોઈ આપને સ્વીકારતું હોય તો એની મહાનતા છે ને, આપણું એમાં કઈ નથી. તો એ કૃષ્ણની મહાનતા છે. એ મહાનતા પ્રભુપાદની છે ને કે આપણા જેવા પતિત જીવોને ભગવદ્ ગીતા બરાબર સાંભળવા માટે, સમજાવવા માટે ઓથોરાઇઝ કર્યા છે, સમજાવવા માટે. એ તો પ્રભુપાદની મહાનતા છે, કૃષ્ણની મહાનતા છે. પણ એનો મતલબ એવો થોડી છે કે આપણે સુધરીએ નહીં. આપણે પ્રભુપાદને કેવી રીતના બેસ્ટ આપી શકીએ. એટલે તો કૃષ્ણ કહે છે ને બરાબર 12મા અધ્યાયમાં, મને આવો ભક્ત ભક્તાસ્તે અતીવ મે પ્રિયઃ. કેટલા બધા શ્લોક છે, 13, 14, 15, 16, 17, 18, 19, 12મો અધ્યાય. બધા શ્લોકમાં ભગવાન એક જ વસ્તુ કહે છે, મને આવો ભક્ત પ્રિય છે, મને આવો ભક્ત પ્રિય છે, મને આવો ભક્ત પ્રિય છે. તો કેમ આપણે ના પ્રયત્ન કરીએ? બરાબર ને. અને આ કરવાથી નુકસાન કાંઈ નથી. મહાન ભય, સૌથી મોટો ભય છે ફરીથી કૂતરા બિલાડા બનવું, વંદા બનવું, મળના કીડા બનવું. કેવું લાગશે? સારું લાગશે? ફરીથી ડુક્કરનું શરીર મળશે, સારું લાગશે? કૂતરાનું શરીર મળશે, જીવડાનું શરીર મળશે, ગમશે તમને? આજે તમે એસીમાં રહેતા હોય, કારમાં ફરતા હોય, પછી કાલ કૂતરાનું શરીર મળશે ને કૂતરાની પાછળ ભોં 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 કરીને આપણે દોડતા આવીશું, કેવું લાગશે? બધા કહેશે કે આ કૂતરો છે, હટ. સારું લાગશે? ગમશે તમને?
આજે તમને કોઈ એમ કે તું કૂતરો છો કૂતરી છો તો આપણને ગમે છે? બરાબર. ખરેખર કૂતરા બની જાય છો તો આખું ગામ કહેશે કે કૂતરો છે, લાકડી લઈને દોડશે તો ગમશે આપણને? નહીં ગમે ને. બરાબર ને. તો સૌથી મોટી ગેરંટી છે મનુષ્ય શરીર મળશે. પ્રભુપાદ છેલ્લા પેરેગ્રાફમાં જે લખે છે બરાબર. તો જેટલું બેટર રીતના આપણે આપી શકીએ એટલું આપવું જોઈએ. કૃષ્ણ ભાવના મૃત આ શ્લોકમાં એવું કહે છે એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેનો લાભ ખૂબ છે. પ્રોફિટ માઇન્ડેડ છે ને આપણે તો બરાબર. તો આપણે તો એવો પ્રોફિટ, એવું ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં 100% રિટર્ન મળે. 100% રિટર્ન. બરાબર. અને ભક્તિ તો એટલી બધી સુગમ છે ને એટલી બધી ભગવાન કૃષ્ણ એમાં કરુણા આપી છે. નામ અકારી બહુધા નિજ સર્વશક્તિ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શિક્ષાષ્ટકમના બીજા શ્લોકમાં કહે છે ને કે નામની અંદર બધી શક્તિ ભરી દીધી છે અને એ કરવા માટેના કોઈ નિયમ, કોઈ સમય નથી. ગમે ત્યારે કરી શકો છો. બરાબર. તો અને ભક્તિમાં તો કેવું છે, એક બીજો પ્રસંગ પણ કહે છે કે ટેમ્પલ પ્રેસિડેન્ટ બહુ સ્ટ્રિક્ટ હતા તો એક નવા ભક્ત આવ્યા હતા, નવા બ્રહ્મચારી. તો બીજા બધા જોબ કરતા હતા તો એ જોબ નહોતા કરતા, બેઠા હતા. બરાબર. તો પ્રેસિડેન્ટ આવ્યા કે ભાઈ તું કેમ જોબ નથી કરતો? એ કે હું જોબ નથી કરતો પણ હું કે સાંભળું છું કે બીજા બધા જોબ કરે છે. કે આવું ક્યારે કીધું છે કે સાંભળવાનું? કે તું જોબ કેમ નથી કરતો? કે તારા કરવા જો ખીજાવા માંડ્યા. તો બાજુમાં એક મહારાજ બેઠા હતા. મહારાજે કીધું કે સાંભળે તો છે ને. કે આપણે એ જ તો નથી કરતા. ખરેખર સૌથી મહત્વનું શું છે? જપ કરતા કરતા સાંભળવું. આપણે એ જ નથી કરતા ને. હરે કૃષ્ણ મારા પૂરી. હકીકતે તો એક એક શબ્દ સાંભળવાનો છે ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર. તો ખાલી ભક્તિમાં જ આવું થાય. બરાબર ને. બાકી કોઈ વ્યક્તિ છે હિમાલયમાં એક પગે ઉભો રહીને આપણને કઈ ફાયદો થાય? ના થાય. પણ ભક્તિમાં એવું થાય. તમે મંદિરમાં જઈને બેઠા હોય, તમે બીમાર છો, તમારું ગળું પકડાઈ ગયું છે, તમે બોલી નથી શકતા, પ્રોબ્લેમ છે, બરાબર, તમારા પગમાં પ્રોબ્લેમ છે, તમે પ્રદક્ષિણા નથી કરી શકતા, ચાલી નથી શકતા, પણ મંદિરમાં જઈને એક ખૂણામાં તમે બેઠા છો અને ત્યાં ભગવાનના ભક્તો જપ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, એ શબ્દ જયારે તમારા કાનમાં પડે છે તો એટલો જ બેનિફિટ મળે છે તમને, બરાબર, જેટલો એને બેનિફિટ મળે છે. સેમ, કોઈ ડિફરન્સ નથી. આવું તો ભક્તિમાં જ થાય ને. બરાબર ને. કે ભાઈ મહેનત કોક કરે અને ફાયદો આપણને પણ થાય. ભક્તિ સિવાય આવો એ કોઈ માર્ગ હોય તો કહો. મહેનત કોક કરે અને ફાયદો આપણને મળે. ભણે કોક ને માર્ગ કોઈક બીજા ના આવે, આવું બને? કે ભણવા કોક ગયું તું, રિઝલ્ટ કોક ના નામનું નીકળ્યું છે. ભક્તિમાં આવું થાય. ભણે કોક, મહેનત કોક કરે, રિઝલ્ટ કોક ના નામનું નીકળે. બરાબર. તો બહુ મહત્વનું છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે, કદાચ આપણે 8 વાગે 9 વાગે મોડા ઉઠતા હોઈએ અને મંદિરે દર્શન કરવા જાય ને ભગવાનના ભક્તો જે 3:30 વાગે ઉઠીને જે શ્રૃંગાર કર્યો હોય ઠાકોરજીનો, ખાલી તમે ત્યાં જઈને કે આહા કેટલો સુંદર શ્રૃંગાર કર્યો છે આજે તો, બરાબર, ખાલી આ વખાણ કરવાથી હૃદયપૂર્વક, ઇમિટેટ નહીં, હૃદયપૂર્વક જયારે તમે આ કહો છો ને, એટલું જ ફળ મળે છે જેટલું 4 વાગે ઉઠીને જે શ્રૃંગાર કર્યો એને જે ફળ મળે છે એટલું તમને મળે છે ભગવાનના શ્રૃંગારને વખાણવાથી, એના ઉપર મેડિટેટ કરવાથી. એટલા માટે પરિવારનો એક પણ વ્યક્તિ ભક્ત બને ને આખા ઘરને ફાયદો મળે. ઘણા બધા લોકો પરિવારનો એક સભ્ય ભક્ત બનતો હોય તો વિરોધ કરતા હોય, ભક્તિમાં કઈ છે નહીં, ભક્તિ ન શું છે ને, આ કરો ને કંઈક પ્રોડક્ટિવ કરો ને, સમજી નથી શકતા. એક વ્યક્તિ જયારે વૈષ્ણવ બને છે, ગરુડ પુરાણની અંદર તો શ્લોક આપેલો છે, ગરુડ પુરાણમાં શ્લોક આપેલો છે કે જયારે પરિવારમાં કોઈ એક વ્યક્તિ વૈષ્ણવ બને છે તો એના બધા જ પિતૃઓ પિતૃલોકની અંદર એકઠા થઈને કીર્તન કરે, જમ્પ મારે છે, આનંદ કિલોલ કરવા લાગે છે કે અમારા પરિવારમાં એક વૈષ્ણવનો જન્મ થયો છે, હવે અમારો ઉદ્ધાર પાકો. કારણ કે જયારે એક કુળની અંદર કોઈ વૈષ્ણવનો જન્મ થાય તો એના પિતૃઓ તરી જાય છે. પ્રહલાદ મહારાજ, ખબર છે, હજારો એક્ઝામ્પલ છે શાસ્ત્રની અંદર, ભાગવતમ એનાથી ભરેલું છે. તો એક પણ વ્યક્તિ ભક્ત બને એટલે કોઈને ભક્તિ કરવામાં ક્યારેય રોકવો ના જોઈએ, ક્યારેય નહીં. બરાબર. પ્રભુપાદ તો ત્યાં સુધી એક જગ્યાએ કે છે કે હરે કૃષ્ણ મહામંત્ર કરતા હોય ને સેલરી આપવી જોઈએ. સરકારે એનો થોડો પગાર આપવો છે બધાને. 16 માળા કરે એનો આટલો પગાર, 32 માળા કરે એનો આટલો પગાર. ખરેખર તો બધા કરવા લાગે કે નહીં? ખરેખર સરકાર આવું કરવું જોઈએ. સરકાર કેટલી બધી યોજના બનાવે, આ યોજના, ઓલી યોજના, તે યોજના,
બરાબર, પણ ખબર નથી કે બધી યોજનાની અલ્ટિમેટલી જે ગોલ જે છે એ ગોલ છે ભગવાન હરિનું નામ છે. ખરેખર એને પ્રોમોટ કરવું જોઈએ. પ્રભુપાદ તો ત્યાં સુધી કહે છે સેલરી આપવી જોઈએ. બરાબર, તો આ જે બુદ્ધિયોગ જે છે આગળના શ્લોકમાં આપણે જાણીશું એમાં વિશેષતા શું છે, કરવાનો શું ફાયદો છે. હવે આ શ્લોક કોઈને એલોટ થયો છે સમજાવવા માટે? રાધિકા માતાજી, તમને એલોટ થયો છે? હા પ્રભુજી, હરે કૃષ્ણ. તમે લઈ શકો એમ છો? હા પ્રભુજી, અવાજ. ઓકે, 5 મિનિટ છે તમારી પાસે, ચાલો સમજાવવાની કોશિશ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. So, 2.41 અનુવાદ. હે ગુરુનંદન, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફમાં અભાવાદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. ફર્સ્ટ પેરેગ્રાફમાં વ્યવસાયિક બુદ્ધિની વ્યાખ્યા છે. તો જેનું મન એકાગ્ર નથી હોતું એ કોઈ પણ માર્ગમાં પ્રગતિ નહીં કરી શકે. ભગવાન અહીં એવી બુદ્ધિ માટે વાત કરી રહ્યા છે જેના દ્વારા મનુષ્ય કર્મબંધનથી છૂટવા દ્રઢ સંકલ્પ થાય. વ્યવસાયિક બુદ્ધિ એટલે દ્રઢ સંકલ્પ. અભક્તોની બુદ્ધિ ઘણી શાખાઓમાં વહેંચાયેલી હોય છે. જેમ ઝાડની શાખાઓ વધતી રહે છે એમ જેઓ દ્રઢ નિશ્ચય નથી એમની બુદ્ધિ ઈચ્છાઓમાં લાગી રહેલી હોય છે. ભક્ત માટે નાળિયેરના વૃક્ષનું એક્ઝામ્પલ આપેલું છે કે જે સીધું વધે છે, જેની શાખાઓ હોતી નથી. તો એક જ લક્ષ્ય હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે બુદ્ધિ એકાગ્ર હોવી ખૂબ જરૂરી છે. દુનિયામાં દરેક કામ શરૂ કરવાનું સરળ હોય છે, પૂરું કરવાનું એનાથી પણ વધારે સરળ હોય છે, પણ એમાં ટકી રહેવું મુશ્કેલ છે. ભક્તની બુદ્ધિ લક્ષ્ય એક જ હોવું જોઈએ કે ભગવાનને સંતુષ્ટ કરવું. શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં કહે છે કે કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં લાગી જઈએ તો પરિવાર, માનવતા, રાષ્ટ્રીયતાથી બંધાઈને કાર્ય કરવાની જરૂર રહેતી નથી. સેકન્ડ પેરેગ્રાફમાં પ્રભુપાદજી આપને વૃક્ષના મૂળનું એક્ઝામ્પલ સમજાવે છે કે જેમ વૃક્ષના મૂળમાં પાણી આપવાથી પાંદડાને પાણી આપવાની જરૂર રહેતી નથી, મૂળમાં પાણી નહીં આપીને એક એક પાંદડાને પાણી આપીએ તો વૃક્ષ સુકાઈ જશે. એવી રીતે ભગવાનની સેવામાં લાગી જઈએ તો પૂરા દેશ, સમાજ, પરિવાર બધી જવાબદારી પૂરી થઈ જાય છે. એમાં એક્ઝામ્પલ આવે છે, પ્રભુપાદજીનું જ એક્ઝામ્પલ આવે છે કે તેમના જીવનનું એક જ લક્ષ્ય હતું. એ મથુરાથી લોકલ ટ્રેનમાં દિલ્હી આવતા, ભગવત દર્શન જાતે લખતા, પ્રૂફ સંશોધન કરતા, વેચવા પણ જાતે જતા, બધું કામ જાતે કરતા. એ પણ એમની બુઢાપામાં એટલે મોટી એજ, 70 વર્ષની એજમાં. તો પ્રિન્ટિંગ પ્રેસના માલિક પૂછતા શું કામ તમે આટલું હાર્ડ વર્ક કરો છો? ત્યારે પ્રભુપાદજી કહે છે મહેનત કરવું જીવનનું લક્ષ્ય છે, પણ મહેનત ભગવાન માટે કરવાની છે. જીવનનું લક્ષ્ય એક હોય ત્યારે ભગવાન પરીક્ષા પણ લે છે, ગંભીર છે કે નહીં. 2 પ્રકારે પરીક્ષા થાય છે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે, વ્યક્તિ વિચલિત થઈ જાય. તો એમાં એક્ઝામ્પલ છે નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકુરજીનો. તો એમને 22 બજારમાં કોડા પડે છે, મુસ્લિમ છે છતાં હિન્દુ ભગવાનનું નામ લે છે. તો હરિદાસ ઠાકુરજી કહે છે કે શરીરના ટુકડે ટુકડા કરશો પણ હરિનામ લેવાનું બંધ થશે નહીં. આ ભક્તિ છે. આપણાને કોઈ એક બંદૂકની ગોળી બતાવે અને કે હરિનામ મૂકી દો તો આપણે તરત મૂકી દઈએ કે જીવતા રહીશું તો પછી હરિનામ કરીશું. પછી બીજી પરીક્ષા એ રીતે થાય છે કે આપની પાસે ઘણા બધા પ્રલોભનો આવે છે, ભોગો ભોગવવા માટે મોકો મળે. એમાં પણ નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકુરજીનું એક્ઝામ્પલ આવે છે કે હીરાબાઈ નામની વેશ્યા આવે છે. તો આચાર્ય કહે છે કે અમારા 64 રાઉન્ડ, આચાર્ય 3 લાખ નામ જપ કરતા હતા. 3 લાખ નામ જપ એટલે 64 રાઉન્ડ 3 ટાઈમ્સ કરતા હતા. તો એના કહે છે કે મારા રાઉન્ડ પતે પછી હું તમારી ઈચ્છા પૂરી કરીશ. તો છેલ્લે 3 દિવસ પછી એવું થઈ જાય છે કે હીરાબાઈ જ ભક્ત બની જાય છે અને એમના ચરણોમાં માફી માંગે છે અને એમની પાસે દીક્ષા લે છે. તો આપણને પણ ધન મળશે તો ભોગવવાની ઈચ્છા થશે અને ભક્તિમાંથી આપણું પતન થઈ જશે. તો જેનું ગોલ એક નથી હોતું એ ફસાઈ જાય છે. દુઃખ આવે એટલે મારા સાઈડ કરી દે છે. દુનિયાવાળા મારાથી સારા છે, ભજન ભક્તિ નથી કરતા, મારા કરતા સારું જીવન જીવે છે. દુઃખ જ મળવાનું હોય તો ભક્તિ કરવાનો શું ફાયદો, એવું વિચારે છે. તો થર્ડ પેરેગ્રાફમાં આપણને શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આપણને ભક્તિ યોગમાં વ્યવસાયિક બુદ્ધિ એક જ છે કે જે મારા ગુરુદેવ છે એવું શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી આપણને સમજાવે છે.
તો ગુરુદેવજી આપણાને આદેશ કરેલો છે કે ભગવાનના નામનું શ્રવણ કીર્તન કરવા કીધું છે. એ જ આપણા જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે હું હરિનામ નહીં છોડું, આવા દ્રઢ સંકલ્પને વ્યવસાયિક બુદ્ધિ કહેવાય છે. જે ભક્ત નથી એની ઘણી ઈચ્છાઓ હોય છે. શાસ્ત્રોના આધાર ગુરુના આદેશ પર ભક્તિ નહીં કરે એની બુદ્ધિ વિભક્ત રહે છે. ઘણી ઈચ્છાઓને લીધે માનસિક તણાવમાં રહે છે. એક જ સમયે 10 જગ્યાએ દિમાગ દોડાવે છે. ભગવાન દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કોર્સ અપાઈ રહ્યો છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, શાંત રાખવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, ખૂબ સરસ તૈયારી કરી છે. થેન્ક યુ સો મચ. વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખા હિ અનંતાશ્ચ બુદ્ધિયો અવ્યવસાયિનામ. અર્જુન કહે છે, છઠ્ઠો પ્રશ્નનો સોરી 5મા પ્રશ્નનો જવાબ છે અર્જુનનો, કે કઈ રસ્તા દેખાતા નથી, સમજાતું નથી, અનિર્ણયતા. ત્યારે ભગવાન જવાબ આપે છે, વ્યવસાયિત્મિકા બુદ્ધિ. વ્યવસાય શબ્દ તો ખબર છે ને, વ્યવસાય એટલે બિઝનેસ, બરાબર. તો બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય શું એ આપણને ખબર પડવી જોઈએ. બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય. સુરક્ષા માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, વોઇસ કટ થતો હતો થોડો. ઓકે, હવે બરાબર છે? બરાબર છે? હા. નાઉ હા, ક્લિયર? બરાબર છે. હા, ઓકે બરોબર છે. થેન્ક યુ. હા, વ્યવસાયિત્મિકા બુદ્ધિ. તો બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય શું? મૈયા અર્પિત મનો બુદ્ધિ. બરાબર, તારું મન અને તારી બુદ્ધિ મને અર્પણ કરી દે. બુદ્ધિ ભગવાનને અર્પણ કરવાની છે. એ બુદ્ધિનું ઓરિજિનલ વ્યવસાય છે. જ્યારે બુદ્ધિ ભગવાનમાં લાગે તો એને વ્યવસાયિત્મિકા બુદ્ધિ કહેવાય. કૃષ્ણ ભક્તિ કેલે સર્વ કર્મ કૃત હોય. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એ હોવી જોઈએ કૃષ્ણની ભક્તિ કરી છે તો બીજું કઈ કરવાની જરૂર નથી. સર્વ કર્મ કૃત હોય. સરસ મજાનો શ્લોક છે, બરાબર. તો પ્રભુપાદ પેલા વ્યવસાયિત્મિકા બુદ્ધિ વિશે સમજાવે છે. પછી અને આ બુદ્ધિ જો આવે તો શું થાય? કોઈ અલૌકિક વસ્તુમાં અતૂટ વિશ્વાસ, ત્યાંથી પ્રભુપાદ એ સમજાવે છે કે આ બુદ્ધિ આવે તો શું થાય? કુળ પરંપરા, માનવતા, રાષ્ટ્રીયની ફરજ, શુભ અશુભ, બરાબર. આમાંથી એ વ્યક્તિ ધીમે ધીમે ઉપર ઉઠી જાય છે, બરાબર. અને પેરેગ્રાફ નંબર જે 2 છે, કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણની સેવા સર્વની સેવા. અને પ્રભુપાદ તે એક્ઝામ્પલ આપે છે, વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી પાંદડે પાંદડે પાણી પહોંચી જાય છે. ભાગવતમની અંદર છે ને, યથા તરોર મૂલે વાળો શ્લોક છે, બરાબર. પ્રભુપાદનો રેફરન્સ અહીંયા આપે છે. અને છેલ્લે આ થશે કેવી રીતના? ઉપર જે કીધું એ બધું. શ્રદ્ધા એવી હોવી જોઈએ, કૃષ્ણની સેવા સર્વની સેવા. આ વ્યવસાયિત્મિકા બુદ્ધિ કેવી રીતના થશે? તો હવે પ્રભુપાદનું સોલ્યુશન આપે છે. શું સોલ્યુશન છે? યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, યસ્યા પ્રસાદાત ન ગતિ કુતોપી, ધ્યાયન્તુ વમ તસ્ય યશસ્ત્રી સંધ્યમ, વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. મારું દીક્ષા માટેનું ઇન્ટરવ્યુ થયું ને, તો મને આ પૂછવામાં આવ્યું હતું એકચ્યુઅલી. મને કહ્યું હતું કે આખી મંગલા આરતી બોલો. આખી મંગલા આરતી બોલીને જે છેલ્લો શ્લોક જે છે સમજાવો. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, યસ્યા અપ્રસાદાત ન ગતિ કુતોપી. કેવી રીતના ગતિ થશે? યસ્ય પ્રસાદાત, કૃષ્ણની કૃપા, પેલા ગુરુની કૃપાની જરૂર પડશે. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, ગુરુની કૃપા હશે, માત્ર ગુરુ કૃપાથી આ થશે. નહીતર આ બુદ્ધિ ડેવલપ થશે નહીં. વેરી ડિફિકલ્ટ. વ્યવસાય, બરાબર. આજીવિકા. બુદ્ધિની ઓરિજિનલ આજીવિકા શું? આગળ આવશે 2 પ્રકારની બુદ્ધિ, ત્યારે આપણે સમજીશું થોડું ડિટેલમાં, બરાબર. બહુ શાખા હિ અનંતાશ્ચ. અલગ અલગ વિષયો ઉપર માણસ વિચારતો હોય છે ને. તમે લોકો ઘણા બધાને પૂછો જીવનમાં શું કરવાનું છે, હજારો ઈચ્છાઓ હોય વ્યક્તિની. મોટું ઘર લેવું છે, ગાડી, બંગલો. ગામડા વાળાને સિટીમાં જવું છે, સિટી વાળાને ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર જવું છે, ડિસ્ટ્રિક્ટ પ્લેસ વાળાને મેગા સિટીમાં, મેટ્રો સિટીમાં જવું છે, બરાબર. મુંબઈ શિફ્ટ થવું છે, પુણે શિફ્ટ થવું છે, અમદાવાદ શિફ્ટ થવું છે, ગુજરાતમાં હોય બધાને. ત્યાં બધાને પૂછો તો કે ભાઈ અમારે હવે કેનેડા જવું છે,
બરાબર. બહુ શાખા હી અનંત આશા, અનંત ઈચ્છાઓ છે. બરાબર. પણ અહીંયા એક જ વિષય ઉપર બુદ્ધિ સ્થિર થાય ક્યારે? જ્યારે ભક્તિ હોય તો સંભવ થાય, ત્યારે એ પ્રકારની શ્રદ્ધા હોય તો ડેવલપ થાય. બરાબર. કૃષ્ણ ભક્તિ કોઈલે સર્વ કર્મ કૃત હોય. ભક્તિ કરવાથી બધું થઈ જાય. સ્વાસ્થ્ય પણ સારું રહે, બિઝનેસ પણ સારો ચાલશે, સમાજમાં નામ પણ થશે. આ જે શ્રદ્ધા જે છે આની વાત છે વ્યવસાયિક આ બુદ્ધિ. ભગવાન ઉપર શ્રદ્ધા તો હોવી જોઈએ ને આપણને. બરાબર. પ્રભુપાદ સમજાવે છે કે કૃષ્ણ હાથી નહીં ખવડાવે છે. હાથી ક્યાં નોકરી કરવા જાય છે? હાથી ક્યાંય સવારે 9 થી 5 ની નોકરી કરવા જાય? સાંભળ્યું? પ્રભુપાદ કહે છે કૃષ્ણ હાથી નહીં ખવડાવે. કૃષ્ણ સમુદ્રના તળિયે રહેલી વિશાળ કાય જેનો વજન ટનમાં થાય એવી વેલ માછલી નહીં ખવડાવે. શું લાગે? કૃષ્ણ આપણને ખવડાવી ના શકે? કૃષ્ણ કીડીને કણ અને હાથીને મણ આપી શકતા હોય, ક્યાં કીડી નોકરી કરવા જાય છે? હાથી ક્યાં નોકરી કરવા જાય છે? બરાબર. અને કૃષ્ણ તો એવા લોકોને પણ ખવડાવે છે કે જે બિલકુલ નિયમોનું પાલન નથી કરતા. કૃષ્ણ તો એને ખવડાવે છે. તો શું આપણને ખવડાવે નહીં? ઘણા બધા એમ કે પ્રેક્ટિકલ નથી. પણ આ પ્રેક્ટિકલ એના માટે છે જેની આવી શ્રદ્ધા ડેવલપ થઈ ગઈ છે. આવા માણસો છે ઇસ્કોનની અંદર પણ, આવા ભક્તો છે. આપણને કોઈ એમ કહેતો કે ભાઈ આ બધું બિઝનેસમાં બહુ સમય આપવાની જરૂર નથી અને પૈસા કમાવામાં બહુ સમય ફાળવો નહીં, ભક્તિમાં સમય વધારો, તો શું કે એ બધું ઠીક છે, ભક્તિ તો થોડું સાઈડમાં પાર્ટ ટાઈમ કરવાની હોય ને ભાઈ. તો ઘણા કે આ બહુ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ એના માટે છે કે જે એની શ્રદ્ધા એ લેવલ. બાકી કૃષ્ણ તો કહે છે ને યે યથા મા પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. તમને જેટલો મારા ઉપર વિશ્વાસ હશે, કૃષ્ણ કે હું એટલું મેન્ટેન કરું, તમને એવું લાગે કે હા કૃષ્ણ તમે મારું મેન્ટેન કરો, તો કૃષ્ણ કે યસ આઈ વિલ ડુ. નરસિંહ મહેતાને મેન્ટેન કર્યા હતા કૃષ્ણએ. નરસિંહ મહેતાના ઘેર વારંવાર આવતા હતા ને. આપણે ગુજરાતી છે તો આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર. વારંવાર એમના પિતાજીનું શ્રાદ્ધ, એમના દીકરી કુંવરબાઈનું મામેરું, બરાબર 52 ટાઈમ્સ બરાબર દ્વારકાધીશ આવ્યા હતા. 52 ટાઈમ્સ. 100% શ્રદ્ધા હતી ને. બંધુ મોહનથી બરાબર જગન્નાથજી રાત્રે ઉઠીને જમાડવા ગયા હતા. બરાબર. રઘુદાસ બરાબર ભગવાન જગન્નાથજી સેવક બનીને સેવા કરી હતી રઘુદાસની. હજારો એક્ઝામ્પલ છે શાસ્ત્રની અંદર. પણ કોઈ વ્યક્તિ એમ કે ના ના કૃષ્ણ હું મારું મેન્ટેનન્સ મારી જાતે કરી લઈશ. બરાબર. તો કૃષ્ણ શું કે હા ભાઈ તું તારું જાતે કરી શકે, હું થોડો કરી શકું તારું મેન્ટેન. હું તને ના મેન્ટેન કરી શકું, તું તારી જાતે જ કરી શકે ને. બરાબર તું કરી લે. જેથી તને એવું લાગે કે હું તને મેન્ટેન કરી શકીશ તેથી હું કરીશ. કૃષ્ણ બહુ પ્રેક્ટિકલ છે એકચ્યુઅલી. કૃષ્ણ દખલગીરી નથી આપતા. હરે કૃષ્ણ પ્રભુ, વોઇસ ક્લિયર દો. વોઇસ ઇઝ બ્રેકિંગ. નથી સંભળાતું. નથી સંભળાતું. હરે કૃષ્ણ હરે વોઇસ બ્રેક કૃષ્ણ થઈ જાય છે. કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નાવ ક્લિયર? બરાબર છે હા પ્રભુજી. પ્રભુજી આવે. હા પ્રભુજી ક્લિયર. ભગવાન નામમાં કેટલી શક્તિ છે. જો નેટવર્ક આવી જાય. હરી વાત. તો તમને એવું લાગે કે કૃષ્ણ મેન્ટેન કરશે, તો કૃષ્ણ કે યસ આઈ વિલ ડુ. ડોન્ટ વરી. મા શુચ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. ડોન્ટ વરી માય બોય, આઈ એમ હિયર. બરાબર હું છું. પણ તમે એમ કહો કે ના ના હું કરી લઈશ, તો કૃષ્ણ કે તો કરી લે. જોઈ લે ભાઈ. તને એવું લાગે કે મારી જરૂર છે તો આવજે મારી પાસે, નહીં તો તારી રીતના કરી જો મેન્ટેન. બરાબર. તો કોપી કરવાની જરૂર નથી, એકચ્યુઅલી ઇમિટેટ કરવાની જરૂર નથી. આ નેચરલી આવે છે, અભ્યાસથી આવે છે. વૃંદાવનની અંદર ઘણા બધા સંતો છે, મહંતો છે, ભગવાનના ભક્તો છે, જે સંપૂર્ણપણે શ્રીમતી રાધા રાણીના આશ્રય છે. બધાને 2 ટાઈમ 3 ટાઈમનું જમવાનું આશ્રય મળી રહે અને ખૂબ સારી રીતના ભક્તિ કરી રહ્યા છે. ઇસ્કોનની અંદર હજારો ભગવાનના ભક્તો છે. બરાબર. સેંકડો સંતો સંન્યાસીઓ છે જે 100% કૃષ્ણની કૃપા ઉપર રહે છે. બરાબર. અને કૃષ્ણ એમને નભાવે છે. બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આપણને વિશ્વાસ તો હોવો જોઈએ ને કે કૃષ્ણ કરશે તો કૃષ્ણ કરે, નહીતર ના કરે. આ બુદ્ધિ ડેવલપ કરવાની છે. એ બુદ્ધિને કહેવાય વ્યવસાયિત્મિકા બુદ્ધિ. હમ. હવે આગળના જે શ્લોક જે છે એ શ્લોકમાં આ વ્યવસાયિત્મિકા બુદ્ધિ આપણે ડેવલપ કરીએ તો શું શું બાધા આવી શકે એની અંદર, એમાં શું શું મુશ્કેલીઓ આવી શકે, ભગવાન એ સમજાવે છે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી વિપશ્યિત. પુષ્પિતામ અલંકાર પ્રચુર ભાષા. શેની? વેદવાદરતા પાર્થ. વેદની ભાષા કેવી છે? અલંકાર પ્રચુર. અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોની અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કઈ જ નથી. 42, 43 બરાબર. તો અહીંયા એની વાત કરવામાં આવી છે કે જે આ બુદ્ધિયોગમાં આગળ વધે અને વચ્ચે ડાયવર્ઝન શું શું આવી શકે, બાધા શું શું આવી શકે. પ્રભુપાદ ભાવાર્થ જે આપે છે, ભાવાર્થની અંદર ટોટલ 2 પેરેગ્રાફ છે. 2 પેરેગ્રાફમાં જે પહેલો પેરેગ્રાફ જે છે એમાં પ્રભુપાદ અલ્પ બુદ્ધિના જે લોકોની બુદ્ધિની જે સીમિતતા અને વેદોમાં આપેલો કર્મકાંડ વિભાગ એના વિશે ચર્ચા કરે છે. બરાબર. કારણ કે વેદો જો વેદો વિશાળ છે. વેદોની અંદર બધું જ આપ્યું છે. વેદો બધા પ્રકારના લોકોને કવર કરે છે. તમોગુણી લોકો, રજોગુણી લોકો, સતોગુણી લોકો, ભગવાનના શુદ્ધ ભક્ત, બધા માટે બધું જ છે વેદોની અંદર. તો વેદોમાં એવો ભાગ પણ છે. વેદોના મુખ્ય 3 ભાગ છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ. એમાં કર્મકાંડ વાળો જે ભાગ છે વેદનો, એની અંદર સુરા અને સુંદરીઓ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે, સ્વર્ગલોકનો આનંદ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે, આ બધી ચર્ચાઓ છે. જેમાં જ્યોતિષ્ટોમ નામનો એક મુખ્ય યજ્ઞ એની પણ ત્યાં વર્ણન છે. અને આ જ્યોતિષ્ટોમ નામનો જે યજ્ઞ કરીને કોઈ વ્યક્તિ સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી શકે છે. બરાબર. અને બીજો જે મુદ્દો જે છે, બરાબર, પેરેગ્રાફ નંબર 2, કર્મકાંડ વિભાગ. આમાં લખ્યું છે, ચાતુર્માસ વિશે પણ લખ્યું છે. જે લોકો ચાતુર્માસ તપ કરે છે તેઓ અમર તથા સદા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે. ચાતુર્માસ 2 રીતના થાય. એક ચાતુર્માસ કર્મકાંડ લેવલ ઉપર થાય છે, અને આપણે વૈષ્ણવો ચાતુર્માસ કરતા હોય ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે કરતા હોય. ચાતુર્માસનો અલ્ટિમેટ ગોલ, ચાતુર્માસમાં ઘણા બધા નિયમો છે, પણ બધા નિયમોનો એક નિયમ છે. શું નિયમ છે? બધા જ નિયમોનો સર્વોપરી નિયમ, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. બધા નિયમોનું તમે 17 નિયમોનું પાલન કરો ચાતુર્માસની અંદર. બરાબર. હું આ નહીં ખાઉં, હું ઓલું નહીં ખાઉં, હું આ કરીશ, હું વાળ નહીં કપાવું, હું શેવિંગ નહીં કરું. બરાબર. હું આ કરીશ, તે કરીશ. 17 નિયમો છે. તમે હું બેડ ઉપર નહીં છું, ટ્રાવેલ, ઇટ્સ ઓકે. પણ આ બધા જ નિયમોનો એક નિયમ છે કે હંમેશા કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. સતત ભગવદ્ ગીતા, ભાગવતમનો પાઠ, ભગવાનના પવિત્ર નામનો જપ, સાધુ સંતોની સેવા, વૈષ્ણવોની સેવા, મંદિરમાં સેવા, ગૌ માતાની સેવા. જો આ તમે ના કરતા હોય તો તમે હજારો નિયમ પાલન કરીને પણ ચાતુર્માસ કરો તો શું થાય? અલ્ટિમેટલી ઇટ્સ ઓકે, ઇટ્સ લાઈક અ કર્મકાંડ. કર્મકાંડ કરવાથી તમને સુકૃતિ, પુણ્ય ફળ મળે અને ઉપરનો લોક પ્રાપ્ત થાય. તો ફાયદો શું છે? પ્રભુપાદ તો ત્યાં સુધી કહે છે, કદાચ તમે પુણ્ય કર્મ કરીને બ્રહ્માજી પણ બની જાવ તો ફાયદો શું? સિને પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. આગળ આવશે ભગવદ્ ગીતાની અંદર. ગમે એટલા પુણ્ય કર્મ કરો ને સ્વર્ગમાં પણ તમને કઈ પરમેનન્ટ રેસિડેન્સી નથી મળવાની. ત્યાંથી જેવા તમારા પુણ્ય કર્મ પૂરા થયા ત્યાંથી ધક્કો મારીને પાટું મારીને તમને ઘા કરી દેવાના, જવા. બરાબર. તો ફાયદો શું છે? એટલે આ જે શ્લોકમાં ભગવાન એ સમજાવે છે કે ડાયવર્ટ નહીં થતા. કારણ કે તમે જેમ જેમ વાંચવાનું ચાલુ કરશો તો ઘણા બધા લોકો, પ્રભુપાદ, આપણે હંમેશા કહીએ કે તમે પ્રભુપાદના પુસ્તક વાંચો. ઘણા બધા ઘણું બધું વાંચતા હોય છે. પેલા તો હું સાધના ચાર્ટ જોતો તો ઘણા બધા ઘણું બધું એમાં અલગ અલગ પુસ્તકો, અલગ અલગ આચાર્યના પુસ્તકો અમે વાંચ્યા છે એવું લખતા હોય. તો હું હંમેશા બધાને વિનંતી કરતો હોય કે ભાઈ તમે પ્રભુપાદના પુસ્તક વાંચો. પ્રભુપાદની ભગવદ્ ગીતા, પ્રભુપાદનું શ્રીમદ ભાગવતમ, કૃષ્ણ બુક, ચૈતન્ય ચરિતામૃત,
હું એમ કહું છું કે ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત વાંચીને સમજીને તો આયુષ્ય આપણું ઓછું પડે એમ છે, ખબર છે તમને? આપણે નથી પૂરું કરી શકીએ એમ. ભાગવતમ આખું વ્યવસ્થિત રીતના વાંચવું અને સમજવું તો આપણું આ એક આયુષ્ય પૂરતું નથી એના માટે. પ્રભુપાદનું ભાગવતમ, અને જે લોકોએ પ્રભુપાદનું ભાગવતમ વાંચ્યું છે એના બીજા કોઈ પુસ્તક વાંચવાની જરૂર પણ નથી. ખાલી પ્રભુપાદની ભગવદ્ ગીતાના 700 શ્લોકો કોઈ જો બરાબર વાંચીને સમજી જાય ને તો પ્રભુપાદની ભગવદ્ ગીતા પૂરતી છે વ્યક્તિને ભગવત ધામ લઈ જવા માટે. ખાલી ભગવદ્ ગીતા પૂરતી છે. ભાગવતમ વાંચે તો સોને પે સુહાગા છે, બરાબર. પણ કદાચ સમય ના મળે ને જો કોઈ ભગવદ્ ગીતા પણ પ્રભુપાદની વાંચી લે, સમજી જાય, જીવનમાં ઉતારે તો એ વ્યક્તિ ભગવત ધામનો અધિકારી બને છે. પણ જયારે વ્યક્તિ ડાયવર્ટ થઈ જાય અને અલગ અલગ વસ્તુ વાંચે ને ત્યારે આ ભગવાન અહીંયા જે વોર્નિંગ આપે છે ને એ ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. કારણ કે ઘણા બધા શાસ્ત્રોની અંદર ઘણું બધું આપ્યું છે કે આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે, સ્વર્ગ મળશે, અપ્સરા મળશે, સુરા મળશે, બધું મળશે, સુખ મળશે, ગાડી મળશે, બંગલો મળશે, બધું છે એકચ્યુઅલી વેદોની અંદર, બરાબર. તો અઘરું પડશે ભક્તિમાં આગળ વધશો. અને માયાદેવીનું એકચ્યુઅલી આ કામ છે. માયાદેવીનું આ કામ છે. વેદોની અંદર જે ભાગ આપ્યો છે ને, કોઈને સંતાન જોઈતું હોય, ધન જોઈતું હોય, યશ જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, એકચ્યુઅલી આ બધું ભૌતિક છે, બરાબર. છતાં વેદોમાં આપ્યું છે કે ભાઈ સાચી રીતના આને મેળવવું હોય તો વેદોની દ્રષ્ટિએ તમે મેળવી શકો. ભૌતિક છે, કર્મકાંડ વાળો ભાગ છે. અને મોટા ભાગના લોકો, ખાસ તો જે કર્મકાંડી જે બ્રાહ્મણ છે, એ આ જ ભાગને વધારે હાઇલાઇટ કરી રહ્યા હોય છે. કારણ કે આના ઉપર એની આજીવિકા ચાલતી હોય. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે એમ કે આ પૂજા કરાવી લો, આ હવન કરાવી લો, આ યજ્ઞ કરાવી લો, બરાબર. આના ઉપર એમનું ચાલતું હોય છે, આ દાન કરો, આ વિધિ કરો, અનુષ્ઠાન કરો. તો લોકોને પણ એવું જ લાગે છે કે વેદો છે એ આપણી ઈચ્છા પૂર્તિ કરવા માટે જ છે, બસ. કે વેદોમાં આ યજ્ઞ આપ્યો છે, આ કરી લો, નવચંડી યજ્ઞ કરી લો, આ કરી લો, તે કરી લો, બરાબર. તો આ મળશે, આ મળશે, આ મળશે. નહીં, વેદોનો નાનો એવો ભાગ છે. વેદોમાં તો એ પણ આપ્યું છે કે આ ઈચ્છાઓમાં ફસાશો નહીં તમે ક્યારેય. આ કર્મકાંડી ઈચ્છાઓમાં ફસાશો નહીં. એટલા માટે જે લોકો વેદોનું અધ્યયન કરે છે અને ભક્તિ માર્ગ ઉપર આવે છે એને પ્રોબ્લેમ પડી જાય છે. કારણ કે ભક્તિમાં તો આવી ગયા પણ રુચિ હજી ઓલા કર્મકાંડ વાળા વિભાગમાં રહે છે. એટલે હંમેશા પ્રભુપાદ છે કહેતા કે તમે મારા પુસ્તક વાંચો. ઇવન પ્રભુપાદ તો એમ પણ કહેતા કે મારા ગુરુ મહારાજના પુસ્તકો પણ તમે નહીં વાંચો, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના, કારણ કે સમજવા માટે તમે સક્ષમ નથી, બરાબર. ઘણા બધા વાંચતા હોય, ઘણા બધા ગોળિયા પુસ્તકો, બરાબર, ગોળિયા સંપ્રદાયના આપણા જે ઉપરના પુસ્તકો છે, જીવ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, આ બધા એમના પુસ્તકો વાંચતા હોય છે. પ્રભુપાદના બધા જ પુસ્તકો પેલા વાંચવા જોઈએ, નહીતર વિચલિત થવાની શક્યતા પૂરેપૂરી છે, ડાયવર્ઝન આવશે, બરાબર. એટલે અહીંયા બહુ જ ક્લિયરલી લખ્યું છે, ડાયવર્ઝન આવશે તો ફસાઈ જવાના, ફસાઈ જશું તો ભક્તિ સાઈડમાં રહી જશે, બીજું આ મળી જાય, ઓલું મળી જાય, બરાબર. તો આ લાંબુ વિચારવું જોઈએ. આપણે હંમેશા વાત કરીએ છીએ શ્રેય અને પ્રેયની, તો હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણું શ્રેય કે પ્રેય, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો અહીંયા જે તાત્પર્યમાં એક યજ્ઞનું નામ આપ્યું છે જ્યોતિષ્ટોમ. એકચ્યુઅલી ઋગ્વેદની અંદર એનું વર્ણન આવે છે. અલગ અલગ પ્રકારના જે યજ્ઞ છે, ખાસ તો સોમ યજ્ઞ જે છે એમાં અલગ અલગ પ્રકારના 6 કે 7 પ્રકારના યજ્ઞ છે, 7 પ્રકારના યજ્ઞ છે. એમાંનો એક આ મુખ્ય યજ્ઞ છે, જેમાં અગ્નિહોત્ર યજ્ઞ આવે છે, 10 પુનર્માસ યજ્ઞ આવે છે, પંચ મહાયજ્ઞ આવે છે, અગ્નિચાર્ય યજ્ઞ છે, અજમેઘ યજ્ઞ છે, અશ્વમેઘ યજ્ઞ છે અને જ્યોતિષ્ટોમ યજ્ઞ છે. આવી રીતના 6 કે 7 યજ્ઞ છે. એમાંનો એક આ જ્યોતિષ્ટોમ એવો એક. જ્યોતિ એટલે પ્રકાશ, જ્યોતિ એટલે પ્રકાશ, અને સ્ટોમ એટલે સ્તુતિ, બરાબર. પ્રકાશ માટેની સ્તુતિ, બરાબર, કે જેનાથી વેદોનું એક જ્ઞાન પ્રાપ્ત થાય, કે જેનાથી આપણને સ્વર્ગની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય, જે મોસ્ટલી ઇન્દ્ર દેવ અને અગ્નિદેવ માટે આ યજ્ઞ સમર્પિત કરવામાં આવતો હોય છે. ઘણી બધી પ્રકારની ઔષધિઓનો રસ કાઢી અને એ દેવતાઓને અર્પણ કરવામાં આવતો હોય છે. અમુક ઋતુ અને અમુક ખાસ મુહૂર્તમાં કરવામાં આવે, સાત્વિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું આ યજ્ઞ છે, બરાબર. જેમાં પૂર્વજો ના જે આપણા પિતૃઓ છે એનું ઋણ ઉતારવા માટે પણ આ યજ્ઞ કરવામાં આવે, આધ્યાત્મિક લાભ મેળવવા માટે યજ્ઞ કરવામાં આવે છે, બરાબર. પણ ભગવાનના ભક્તો આની અંદર ઊંડા ઉતરતા નથી, બીકોઝ એમાં ડાયવર્ઝન છે, એની અંદર પતન થવાના ચાન્સીસ પૂરેપૂરા છે.
બરાબર. તો હવે આ ભક્તિ યોગમાં આગળ વધવા માટેના બીજા 2 ડાયવર્ઝન ભગવાન 44માં શ્લોકમાં આપે છે. પણ એની પહેલા નાનો 5 મિનિટનો આપણે બ્રેક લઈ લઈશું. બ્રેકમાં ઓકે, તો આપણે નાનો એવો બ્રેક લઈને ફરીથી પાછા આમ તો ચાલો. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ વ્યવસાયત્મિકા બુદ્ધિ સમાધો ના વિધીયતે. વ્યવસાયત્મિકા બુદ્ધિમાં બાધારૂપ બનનારા 2 મુખ્ય પરિબળ કયા? ભોગ અને બીજું ઐશ્વર્ય. ભક્તિમાં આવ્યા પછી પણ આ બેનું એટ્રેક્શન હંમેશા રહે છે. બરાબર. ભોગવવા માટેની કામના, ઐશ્વર્ય અર્જિત કરવાની કામના. બરાબર. તો શું થશે? સમાધો ન વિધીયતે. એ નહીં પ્રાપ્ત થાય આપણને. સમાધિ એટલે ભગવાનના નામમાં લીન થવું, ભગવાનના નામમાં રુચિ પ્રાપ્ત થયું. જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ, ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. પ્રભુપાદ ભાવાર્થ નાનો એવો છે, તમે લોકો વાંચો. ચાલો, નાનો ભાવાર્થ છે. પૂર્વવિનાયક માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્થ શીલા પ્રભુપાદ કી જય. સમાધિનો અર્થ થાય છે સ્થિર મન. વૈદિક શબ્દકોશ નિરુક્તિ અનુસાર સમ્યગ અધ્યતે સ્મિનમ આત્મત યાથાત્મ્ય. મન જ્યારે આત્માને ઓળખવા અર્થાત સમજવા સ્થિર બને છે ત્યારે તેને સમાધિ કહે છે. જે મનુષ્ય ભૌતિક વિષય ભોગમાં રુચિ ધરાવનારા છે તેને માટે સમાધિ કદાપી શક્ય નથી. જેઓ આવી ક્ષણિક વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમને માટે પણ સમાધિ શક્ય નથી. ભૌતિક શક્તિ અર્થાત માયાની પ્રક્રિયા દ્વારા કે તેઓ ઓછા કે વધતા અંશે દૂષિત થયેલા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. સમાધિનો અર્થ થાય સ્થિર મન. એકચ્યુઅલી પ્રશ્ન અર્જુનનો આ ચાલે છે ને 54માં શ્લોકથી. નહીં, આગળ આવશે. સોરી, આગળ પ્રશ્ન પૂછશે હજી અર્જુન કે ભાઈ સ્થિત પ્રજ્ઞના લક્ષણો શું. ત્યાં ભગવાન હજી આના વિશે ડિટેલમાં કહેશે. બરાબર. અત્યારે તો ભગવાન બુદ્ધિયોગ અને સ્થિત પ્રજ્ઞ બનવા માટે જે બાધા છે એની ચર્ચા કરે છે, એમાં ભોગ અને ઐશ્વર્ય. બરાબર. તો ભક્તિ કોને પ્રાપ્ત ના થાય? સમાધિમાં કોણ લીન ના થઈ શકે? તો આ 2 વસ્તુમાં જેની ઈચ્છા વધારે હશે તો ભક્તિમાં આગળ વધવું મુશ્કેલ છે. સતત એના જ વિચાર આવશે ને, એના વિચાર આસપાસ જ રહેવાના ને કે આ અર્જિત કરી લઉં, આ અર્જિત કરી લઉં, સતત આ તે. બરાબર. સમય સતત એમાં જ એનું બરાબર એની પાછળ વેડફાશે. બરાબર. ચોઈસ આપણી છે, આપણે શું કરવું. ભોગની અંદર ડૂબેલું રહેવું, ઐશ્વર્યની અંદર ડૂબેલું રહેવું. બરાબર. કુંતી મહારાણીની પ્રાર્થના વાંચો તો ત્યાં પણ ભાગવતમની અંદર કુંતી મહારાણી પણ કહે છે, બરાબર, કે ભગવાનના શ્રી ચરણોમાં બરાબર રુચિ પ્રાપ્ત નથી થતી. બરાબર. જયારે ખૂબ સુંદરતા હોય, ઐશ્વર્ય હોય, ખૂબ ધનવાન કુટુંબ હોય, ખૂબ જ્ઞાન હોય તો ફોલ ડાઉન નથી થતી રુચિ. સમાધોના વિધીયતે. તો શું કરવાનું? ઐશ્વર્યમાં નહીં પડવાનું. શું કરવાનું? બરાબર. બિલકુલ ઘર, ગાડી, બંગલો, બરાબર, કાંઈ નહીં કરવાનું. ઐશ્વર્યમાં નહીં પડવાનું. ત્યારે પ્રભુપાદ સમજાવે છે કે હા, આરાધિકા માતાજી બોલો ને, શું કહો છો? સોરી પ્રભુજી, એટલે એ બોલો, જ કહેતા હતા કે એને બોલો, બોલો, ભગવાનની બોલો. સેવામાં લગાડવાનું એમ. હા, ના, બરાબર છે, બરાબર છે. તમે કહો સાચા છો. તો પ્રભુપાદ કહે છે કે આ શરીરને આત્મા સાથે રહેવા માટે અનુકૂળ હોય અને જીવનની જે બેસિક જરૂરિયાત પૂરી થવી જોઈએ આટલું કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ, ધીમે 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 કરીને. આનાથી વધારે બહુ નહીં. અને આમાં પણ જો ખૂબ મહેનત કરવી પડતી હોય ને તો આ પણ ના કરવું જોઈએ. શાસ્ત્રમાં ઉગ્ર કર્મ વિશે વાત આવે છે. બરાબર. કે 12 કલાક જોબ કરીએ, ઘણી વખત 15 કલાક જોબ કરીએ. બરાબર. અને પછી આપણે કૃષ્ણમાં માળામાં આપણે નથી કહેવાય ને મેડિટેટ કરી શકતા, કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. બરાબર. કારણ કે સમય સતત આપણે એમાં આપવો પડે છે ને, તો આપણે સમય કૃષ્ણમાં આપી શકતા નથી. આ ભક્તે ખૂબ સારી રીતના સમજી લેવું જોઈએ
કે ભક્તિમાં આવ્યા પછી આ સંસારમાં હંમેશા પ્રલોભન મળશે. ઘણી વખત આવું થાય. ભક્તિ કરતા કરતા, માળા કરતા કરતા તમને ભોગ ભોગવવાની ઈચ્છા થાય, બરાબર, તો પેલા એ પૂરી કરવામાં આવે, રમકડું આપવામાં આવે હંમેશા. ઘરની ગાડી, ઘરના મકાન, સારી નોકરી, બરાબર. ઘણી વખત આ સેટલ થઈ જતું હોય છે શોર્ટ ટાઈમની અંદર જ. બરાબર. ભક્તિ કરવાથી આ બધું સેટલ ડાઉન થઈ જાય છે. યોગ ક્ષેમમ વહામ વિહમ. બરાબર. પણ વિચાર કરો કે એક જોબ કરતા હોય તમે, એમાં પગાર 30,000 રૂપિયા હોય અને 30,000 રૂપિયામાં તમારું ગુજરાન ચાલી જતું હોય, તમારી બેઝિક જરૂરિયાત ખાવા પીવાનું રહેવાનું ચાલી જતું હોય સિમ્પલ. પછી તમને કોઈ એમ કે ભાઈ 30 ના 45,000 પગાર કરશું, બરાબર, બીજો ઓપ્શન છે આ 45,000, પણ તમારો સમય છે 3 કલાક નોકરીનો વધી જશે, બરાબર. તો મન શું કહેશે? મન તો એમ કહેશે ને કે પ્રોબ્લેમ શું છે, બરાબર. પ્રભુજીએ તો કીધું છે કે કૃષ્ણ ભાવનામૃતમાં કરવાનું. તો 30,000 ની જગ્યાએ 45,000 પગાર વાળી આપણે નોકરી કરીએ, ભલે 3 કલાક વધારે કરવી પડે, પણ એ 3 કલાકના 15,000 રૂપિયા વધારે આવે, મંદિરમાં દાન કરી દેશું. વાંધો શું છે? મંદિર જલ્દી બની જશે, બરાબર. પણ હવે એ 3 કલાક જયારે તમે એમાં વાપરો છો, બરાબર, તો એ 3 કલાક ક્યાંક તો તમે કટોતી કરશો ને. ક્યાં કરશો? સુવામાં તો નહીં કરીએ ને આપણે. 3 કલાકની નોકરી વધી ગઈ તો આપણે એમ કહેશું કે 3 કલાક સુવાનું ઓછું કરી દેશું, કે ખાવાનું 3 ટાઈમની જગ્યાએ 2 ટાઈમ કરી દેશું, 20-20 મિનિટ એમાં અડધી કલાક જાય. તો સૌથી પહેલા કાપકૂપ શેમાં આવશે? શેમાં કાપકૂપ કરશું? ભક્તિમાં. ભક્તિમાં. ભક્તિમાં 1 ક્લાસ ઓછો સાંભળશું. વાંચવાના પેલા 2 કલાક વાંચતા હતા, 1 કલાક વાંચશું. 16 માળા કરતા હતા તો 8 માળા કરશું. 2 કલાક માળાનો ટાઈમ ન મળે, 1 કલાક નોકરીની વધારી દીધી, 1 કલાક ક્યાંથી લઈશું? કૃષ્ણ પાસેથી લઈ લઈએ, બરાબર. 1 કલાક માળાની કૃષ્ણ પાસેથી પાછી લઈ લઈએ, બરાબર. પ્રોબ્લેમ એ છે ને, મંદિર જવાનું ઓછું થઈ જશે, ચેન્ટિંગ છૂટી જશે, શ્રવણ ઓછું થઈ જશે. તો આવા પ્રલોભનોથી હંમેશા દૂર રહેવું, બરાબર. ઘણા બધા ભક્તો ઇવન ઇસ્કોન ની અંદર છે જે પ્રમોશન નથી લેતા, મળે તો પણ પ્રમોશન નથી લેતા. ઇસ્કોન ગુજરાતી લેંગ્વેજમાં હું નામ નથી લેતો, પણ ઘણા બધા એવા ભક્તો છે કે જે એને હાયર પોઝિશન મળવા છતાંય સ્વીકારી નથી. આપણી ગુજરાતી લેંગ્વેજની વાત કરું છું, બરાબર. ભગવાનની સેવા અને અમુક ક્લાસ, અમુક અલગ સેવાઓ, કોર્સ, ટ્રાન્સલેશન, બિઝી શેડ્યુલમાં હાયર પોસ્ટ મળતી હોય અને ડબલ સેલરી મળતી હોય તો પણ એ પોઝિશન નથી સ્વીકારી. ઘણા બધાએ તો જોબ પણ છોડી છે કે ભાઈ રૂટીન ચાલી જાય છે તો પછી ભક્તિમાં વધારે સમય આપીએ, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. એવું નથી કે આપણે બધું છોડી દઈએ, આપણે એટલી હજી શુદ્ધતા નથી. એટલે પ્રભુપાદ આપણને સમજાવે છે ભાઈ જરૂરિયાત, બરાબર, કેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જો લો. બેઝિક રિક્વાયરમેન્ટની વાત થાય છે, બરાબર. બાકી તો બરાબર કોઈ પણ કંપની તો એવું જ વિચારશે ને કે ઇસ્કોન નો ભક્ત મળતો હોય તો એ થોડો છોડશે. ખબર જ છે કે ઇસ્કોન નો ભક્ત છે, નીતિમત્તાથી કામ કરવાનો છે, ખોટું નહીં કરે, ચોરી ચકારી કાળા બજારી નહીં કરે, ટાઈમ ટુ ટાઈમ આવશે, બરાબર, બધાને સારી રીતના જવાબ આપશે, સહનશીલ હશે, વૈષ્ણવ છે, તો કોઈ કંપની છોડવા તૈયાર નહીં થાય. બધા કંપની આપણને પ્રલોભન આપશે. તો આ બે જે ડિસ્ટ્રેક્શન છે એ આગળ વધવામાં, ભક્તિમાં આપણને હંમેશા ડિસ્ટર્બ કરશે, બરાબર. સમાધોના વિધેયતે. વ્યવસાયિક બુદ્ધિ ડેવલપ કરવી હોય આપણે, જે આગળ વાત થઈ ગઈ, વ્યવસાયિક બુદ્ધિ કોને કહેવાય, એ ડેવલપ કરવી હોય તો આ ભોગ અને ઐશ્વર્ય, બરાબર, આમાંથી ધીમે ધીમે આપણે ડિટેચ થવું પડશે. ભૌતિક રીતે આ શ્લોકને સમજવાની બીજા એંગલથી કોશિશ તમે કરો તો ધારો કે કોઈ બાળક એક્ઝામની તૈયારી કરતું હોય, બરાબર, અને એને વિડીયો ગેમ ની હેબિટ પડી હોય, ભોગ, બરાબર, એને પબજી રમવાની હેબિટ પડી હોય, તો એ ક્યારેય એના કામની અંદર એ ફોકસ કરી શકશે નહીં, એ રીડિંગ કરી શકશે નહીં, એ સારા સ્કોરિંગ કરી શકશે નહીં. એટલે આ શ્લોકને તમે બીજા એંગલથી સમજો કે ભૌતિક જગતમાં પણ તમારે જો સારી રીતે પ્રોગ્રેસ કરવી હોય તો પણ આનાથી બચીને રહેવું પડશે. તો તમે તમારું માઇન્ડને તમારા કામ ઉપર ફોકસ કરી શકશો, નહીતર ફોકસ નહીં કરી શકો, બરાબર. ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસા. તો આ થઈ ગઈ
સ્થિર બુદ્ધિમાં આગળ વધવા માટેની જે બાધા. હવે ભગવાન આગળ બીજી એક બાધા આવે છે એની વિશે વાત કરે છે. ત્રૈગુણિયા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હમણાં આપણે વાત થઈ ને કે જે વેદો વાંચતા હોય, વેદાંતિઓ, કર્મકાંડી બ્રાહ્મણો છે, મોટા ભાગે વેદો વાંચી અને વેદોની અલંકાર પ્રચુર ભાષા તે શું થાય છે? મોહિત થઈ જાય છે. બરાબર. અને એના કારણે ફસાઈ જાય છે. તો વેદોમાં મુખ્યત્વે 3 ગુણોનું જ વર્ણન છે. ભગવાન કે આનાથી ઉપર ઉઠો. નૈસ્ત્રય ગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, 3 ગુણોથી પર થાવ. તો શું થશે? તો કે સર્વ દ્વંદ્વોથી લાભ અને હાનિ, લાભ અને સુરક્ષાની ચિંતાઓમાંથી રહિત. ત્યારે આત્મપરાયણ કોઈ થઈ શકશે. નિર્યોગ ક્ષેમ આત્મવાન. આત્મવાન થવું હોય, બરાબર, તો આ વેદોમાં રહેલા 3 ગુણોનું જે વર્ણન છે એનાથી પણ ઉપર જવું પડશે. મોટા ભાગે તમે જોશો ને તો સમાજની અંદર જેટલી પણ સંસ્થા, જેટલા પણ કહેવાતા સંપ્રદાયો એ વ્યક્તિને રજોગુણમાંથી, તમોગુણમાંથી ઉપર ઉઠાડીને સત્વગુણ તરફ લાવવાની કોશિશ કરશે. વ્યસન છોડવાની વાત કરશે, કાળા બજારી છોડાવશે, માંસ, મચ્છી, મટન, નોનવેજ છોડાવશે, આ બધું કરશે. પણ લાવીને ઉપાડીને મૂકશે ક્યાં? છેલ્લે સત્વગુણમાં. સત્વગુણથી પણ ઉપર ઉઠવાની અથવા ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાની ચર્ચા નથી. બરાબર. તો અહીંયા પ્રભુપાદનો જે ભાવાર્થ છે એમાં પહેલો જે પેરેગ્રાફ છે, આપણને પ્રશ્ન થાય તો પછી કર્મકાંડ વિભાગ આપ્યો જ શું કામ વેદોની અંદર? પ્રભુપાદી સમજાવે છે ત્યાં કે ક્રમશઃ ઊંચે લાવવાના છે લોકોને. કારણ કે વેદ છે એ માં છે અને માં માટે બધા બાળકો સમાન છે. હવે તમે બધાને એમ કહી દો, ભાઈ કાલથી વૈષ્ણવ બની જવાનું છે, 3:30 વાગે ઉઠવાનું છે, બ્રહ્મ મુહૂર્ત ની અંદર સ્નાન થઈ જવું જોઈએ, ધોતી કુર્તો પહેરીને કાલથી મંગલા આરતીમાં આવો, બધા આવી શકે? ઇઝ ઇટ પોસિબલ? નહીં. તો શું કરવાનું? તો બાકીના બધાનો ઉદ્ધાર કેવી રીતના થાય? એટલે વેદની અંદર બધા પ્રકારના લોકોની ચર્ચા છે. કેમ ધીમે 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 એને ઉપર ઉઠાવી શકાય? જે વ્યક્તિ કમ્પ્લીટ નાસ્તિક છે, પશુ જીવન જીવી રહ્યો છે, એને કેવી રીતના થોડા ગુણો ઉપરથી ઉઠાવીને તમો ગુણમાંથી રજોગુણમાં લાવી શકાય, રજોગુણવાળને ઉઠાવીને સત્વગુણમાં લાવી શકાય? તો વેદમાં ચર્ચા તો બધી જ છે. બરાબર. એટલે પ્રભુપાદ અહીંયા પેલામાં ભાવાર્થ જે છે, પેલો પેરેગ્રાફ, બરાબર, એમાં પંચમ વેદ સમાન મહાભારતનું અંગ ભગવદ્ ગીતા ત્યાં લખે છે. પંચમ વેદ સમાન છે ભગવદ્ ગીતા. બરાબર. અને બીજો જે પેરેગ્રાફ આપ્યો છે કે ગુણોથી ઉપર કેવી રીતના ઉઠી શકાય? જ્યાં સુધી ભૌતિક શરીરનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી પ્રાકૃતિક ગુણોમાં ક્રિયા પ્રતિક્રિયા થયા કરે. સુખ દુઃખ, ઠંડી ગરમી જેવા દ્વંદ્વોને સહન કરતા શીખવું જોઈએ. આગળ શ્લોક આવ્યો હતો ને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય ચિત્તોષ્ણ સુખ દુઃખદા. ભગવાને પહેલા જ કીધું છે ને. તો સહન કરતા શીખવું જોઈએ અને એમ કરીને લાભ કે હાનિની ચિંતામાંથી મુક્ત થવું જોઈએ. મનુષ્ય જ્યારે કૃષ્ણની ઈચ્છા પર પૂર્ણપણે આશ્રિત થઈ જાય છે ત્યારે તે કૃષ્ણ ભાવનામાં દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે. બરાબર. તો વેદોની અંદર મુખ્યત્વે તમો ગુણ હોય એને રજોગુણમાં લઈ આવવા, રજોગુણ હોય એને સત્વગુણમાં લઈ આવવા. મોટિવેશનલ સ્પીકર શું કરે છે અત્યારે સમાજની અંદર? જે મોટિવેશનલ સ્પીકર જે મોટિવેટ કરવાની કોશિશ કરે છે, શું કરે છે? જે લોકો આળસુ છે, બરાબર, એ લોકોને શું કહે છે? ઉઠો, બરાબર, તુમ કર સકતે હો, યસ યુ કેન ડુ ઇટ. બરાબર. સવારે ઉઠીને અરીસામાં જો, તમે કરી શકો છો. શું કરે એને? આળસુ લોકોને રજોગુણમાં લઈ આવે. ઘોર તમો ગુણમાં છે એને ક્યાં લઈ આવે? રજોગુણમાં લઈ આવે. એને એક્ટિવ કરે, પૈસા કમાવા માટે, ઉગ્ર કર્મ કરવા માટે. બરાબર. અને પછી જયારે આ વ્યક્તિ મોટો માણસ બને, ખૂબ પૈસા આવી જાય, રજોગુણી બની જાય, બરાબર, ત્યારે શું? તો કે હવે થોડો સત્વગુણી બનાવવાની કોશિશ કરે કે જે પૈસા એવા છે એ દાન કરો કમાઈને. બરાબર. પણ ક્યાંય પણ સમાજની અંદર પ્રકૃતિના 3 ગુણોથી પરે જવા માટેની ચર્ચા નથી. જેટલા પણ ગુજરાતની અંદર કે ભારતની અંદર જેટલા પણ મત પંથ સંપ્રદાય, તમને જેટલા પણ નામ આવડે, આપણે કોઈનું નામ નથી લેતા, પણ બધા જ મત અને પથ જે અપ સંપ્રદાયની હું વાત કરું છું, 4 ઓરિજિનલ વૈષ્ણવ સંપ્રદાયની વાત નથી થતી. અહીંયા અપ સંપ્રદાય જેટલા છે બધા જ તમને વધુમાં વધુ, આમ તો અત્યારે મોટા ભાગે લોકો રજોગુણ સુધી લાવવાની કોશિશ કરે છે,
મંદિરમાંથી લોન આપવી, કેવી રીતના કામ ધંધો તમારો સારી રીતના થાય, એવું ગ્રુપ તમને પ્રોવાઈડ કરવું, આવું બધું પણ ચાલતું હોય છે. બરાબર. તો તમો ગુણમાંથી ઉઠાવીને રજો ગુણમાં લઈ આવે અને થોડુંક સતો ગુણ સુધી લાવે, પણ ક્યાંય ગુણાતીત અવસ્થામાં પહોંચવા માટેની કોઈ ચર્ચા જ નથી. બરાબર. જ્યારે આ બધો ભાગ તો વેદોમાં બહુ નાનો એવો ભાગ આપ્યો છે. બરાબર. વેદો આપણને કહે છે ગુણાતીત બનો અને કૃષ્ણ પાસે જાઓ, કારણ કે વેદનું અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? વેદેશ સર્વેર અહમ એવા વેદ્યો. 15.15 માં આગળ કૃષ્ણ કહે છે ને, તો ગીતા અને ભાગવતમાં આપણને આ સમજાવે છે કે આ જે શ્લોક છે ને, ત્રૈગુણ્યા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવાર્જુન, આ શ્લોક છે પાયો છે તમારા 14મો અધ્યાય, 17મો અધ્યાય અને અડધો 18મો અધ્યાય. જો આ શ્લોક બરાબર ના સમજ્યા હોય તો 14મો સમજવો મુશ્કેલ પડે અધ્યાય, અને 17મો અધ્યાય સમજવો ખૂબ મુશ્કેલ પડી જાય આપણને, કારણ કે ત્યાં વર્ણન છે 3 ગુણોનું. જે પ્રકાર આવશે યજ્ઞના, દાનના, શ્રદ્ધાના, તપના, અન્નના, એ કયા કયા છે? સત્વ, રજ, તમ. 17મા અધ્યાયમાં. એવી રીતના તમે 18મો અધ્યાય જોવો, એમાં કર્તા છે, કર્મ છે, સુખ છે, ત્યાગ છે. પ્રકાર કયા છે? સત્વ, રજ, તમ. પણ આ શ્લોક જો ત્યારે તમારા મગજમાં રમતો હોય તો તમને ખબર પડી જાય કે ભગવાન સમજાવે છે, છેલ્લે ભગવાન એટલા માટે કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એ આ જ વસ્તુ છે. નેત્રે ગુણ્યો ભવાર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય, છોડો બધું, મારા શરણે આવો. બરાબર. તો ગીતા ભાગવતમાં આપણને આ શીખવે છે. સાચું આ સ્પિરિચ્યુઆલિટી આ છે. ખાલી જો સારા માણસ બનવાથી કઈ નહીં થાય. બરાબર. આની પહેલા આપણે વાત થઈ ગઈ હતી કે સારો માણસ હોવું અને આધ્યાત્મિક માણસ હોવું, બે વસ્તુમાં તફાવત છે. બે એક નથી. ભૌતિક રીતના કોઈ વ્યક્તિ સારો હોઈ શકે, નિર્વ્યસની હોય, ખોટું ના બોલતો, ઇટ્સ ઓકે. બરાબર. પણ આધ્યાત્મિક હોવું એ વસ્તુ જુદી છે. બરાબર. આધ્યાત્મિક હોવું મતલબ આ સંસારની સારી વસ્તુ અને ખરાબ વસ્તુ બંનેથી ઉપર ઉઠી જવું. ત્રૈગુણ્યા વિષયા વિદા નેત્રૈગુણ્યો ભવાર્જુન. અને કૃષ્ણને શું સારું લાગે છે એના ઉપર મેડિટેટ કરવું. ફોકસ કૃષ્ણ. બરાબર. એટલા એ ભગવાન અર્જુનને કહે છે કે તારા યુદ્ધ ના કરવાના જેટલા તે કારણ આપ્યા ને અર્જુન. બરાબર. કેટલા કારણ આપ્યા અર્જુને? 5. પેલું કારણ કરુણા. બીજા ઉપર કરુણા કરવી સારી વસ્તુ છે, સત્વગુણ. બરાબર. અર્જુને કીધું પાપનો ભય. બરાબર. પાપનો ભય લાગવો. બરાબર. કારણ કે ભૌતિક ભોગો ભોગવવાની ઈચ્છા, સુખ ભોગવવાની ઈચ્છા રજોગુણ. બરાબર ને? સુખ ભોગવવાની ઈચ્છા ભૌતિક છે. કુળનો વિનાશ થઈ જવો, બીજા બધાની ચિંતા કરવી, પરંપરાની ચિંતા કરવી સત્વગુણ છે. તો આ બધું સત્વગુણ રજોગુણની અંદર જ છે. ભગવાન કહે છે તારા જે પ્રશ્ન તે અત્યાર સુધી પૂછ્યા છે અર્જુન, આ બધા પ્રશ્ન સત્વગુણ ને રજોગુણમાં રમે છે. પણ હું તને એમ કહું છું કે નેસ્ત્રે ગુણ્યો ભવાર્જુન. અર્જુન, આના ઉપર ઉઠીને વિચાર કર. નહીં, આ નહીં. બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કારણ કે જ્યાં સુધી આપણે 3 ગુણમાં રહીશું ત્યાં સુધી આપણે ભગવત ધામ જઈ શકતા નથી. કારણ કે સત્વગુણમાં પણ સુખ સંગે ને જ્ઞાન સંગે ને આપણે 14મા અધ્યાયમાં જોઈશું એ પણ બાંધે છે. સત્વગુણમાં સુખી હોવાના કારણે ઓવર કમ્ફર્ટ ઝોનમાં આપણે જતા રહીએ છીએ, આરામ કરીએ. તો ઇવન સત્વગુણમાં પણ પતન નિશ્ચિત છે અને વ્યક્તિ તમો ગુણમાં જતો રહે છે જો પ્રોપર કોન્શિયસ ના હોય તો. બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા સમજાવે છે કે આ જે પણ બાધા આવે છે બુદ્ધિ યોગની અંદર, બરાબર, એ હટાવી જોઈએ. 3 ગુણો. બરાબર. અને હવે ભગવાન વેદનો ઉદ્દેશ્ય સમજાવે છે. આગળ તો કહી દીધું ને 3 ગુણોથી ઉપર ઉઠો. બરાબર. વેદની અંદર આ જ છે. તો પછી વેદનો ઉદ્દેશ્ય શું છે? યાવનાર્થ દપાને સર્વત સંપ્લુતોદકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. બરાબર. વેદને જે અલ્ટિમેટલી વેદોમાં રહેલો જે અલ્ટિમેટ જે ઉદ્દેશ્ય જે છે એને કોઈ જાણી જાય ને તો એના બધા પ્રશ્નોનો જવાબ એની મને મળી જાય. બાકી ભગવાન આ એક ઉદાહરણ આપીને સમજાવે છે કે એક નાના નાના કુવાથી જે તું સરતો હોય, વિશાળ જળાશય હોય તો એનાથી પરિપૂર્ણ થઈ જાય છે. પ્રભુપાદ આ ભાવાર્થના આ શ્લોકના ભાવાર્થમાં જે પહેલો પેરેગ્રાફ છે વૈદિક સાહિત્યના કર્મકાંડ વિભાગ વાળું, ત્યાં પ્રભુપાદ આત્મ સાક્ષાત્કારનું ધ્યેય શું છે એના વિશે સમજાવે છે. અને ત્યાં પ્રભુપાદ કોટ કરે છે 15.15 વૈદેશ સર્વેર અહમ એવ વેદ્યો. બરાબર. અને બીજો એક સરસ મજાનો શ્લોક પ્રભુપાદ ભાગવતમ માંથી કોટ કરે છે. બરાબર. નામનિષ્ઠા પ્રભુજી ઇઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીનો ફેવરિટ શ્લોક છે.
અહો બટ સ્વપચો ગરિયાન યદ જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ. બરાબર. કે even કોઈ ચાંડાળ વ્યક્તિ પણ હોય, અધમ કુટુંબમાં જન્મ્યો હોય, તોય આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત હોય છે. ક્યારે? ભગવાનના પવિત્ર નામનો એ જપ કરતો હોય તો. આવા મનુષ્ય સમગ્ર તીર્થ સ્થળોના પવિત્ર જળમાં સ્નાન કર્યું, વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ તથા યજ્ઞ અવશ્યપણે કરેલા હોવા જોઈએ. વૈદિક શાસ્ત્રોનું અનેક વાર અધ્યયન પારાયણ કરેલું હોવું જોઈએ. આવા મનુષ્યને આર્યકુળમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વેદનો આ અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે. બરાબર. અને જે બીજો જે પેરેગ્રાફ નીચે, માટે મનુષ્ય માત્ર વિધિ વિધાનોમાં આસક્ત થયા વિના, એ જે વાત પ્રભુપાદ કરે છે ત્યાં વેદાંત દર્શનનો જે પરમ ઉદ્દેશ્ય ને જે પૂર્તિ, બરાબર, એ ભગવાનના પવિત્ર નામનું કીર્તન. અને એમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની શ્રી પ્રભુપાદજી ત્યાં વાત કરે છે. જે પ્રકાશાનંદ સરસ્વતીને જે મળે છે, તમને બધાને ખ્યાલ છે, બરાબર. તો ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ને પ્રકાશાનંદ સરસ્વતી જે વેદાંતી હોય છે એ કહે છે કે તમારે તો વેદનો પ્રચાર કરવો જોઈએ, વેદના શ્લોકો બોલવા જોઈએ, તમે શું આ હરે કૃષ્ણ કરો છો? ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે, મારા ગુરુએ મને મહામૂર્ખ ગણીને ભગવાન કૃષ્ણ નામનું કીર્તન કરવાની આજ્ઞા આપી છે. બરાબર. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આ જ કર્યું. વેદાંત દર્શનના પરમ ઉદ્દેશ્યની પૂર્તિ ભગવાનના પવિત્ર નામનું કીર્તન અપરાધ રહિત રીતે કરવાથી થઈ જાય છે. અને પછી એ જ પ્રકાશાનંદ સરસ્વતી એમના હજારો શિષ્ય સાથે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શરણે જતા રહ્યા. ત્યારે ખબર પડે કે વેદનો અલ્ટિમેટ ગોલ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે જે લોકો વેદોમાં રહેલા મુખ્ય ઉદ્દેશ્યને જાણી જાય ને, તો વેદોમાં રહેલા બધા જ્ઞાનનો લાભ મેળવી શકે. બરાબર. એક ગામડાની અંદર પહેલાના સમયની વાત છે. અલગ અલગ પ્રકારના કુવા હોય. એક કુવામાંથી ભગવાનની સેવા માટેનું પાણી ભરવામાં આવે, એક કુવામાંથી પીવાનું પાણી, એક કુવામાંથી વાસણ સાફ કરવા, કપડાં ધોવા માટેનું પાણી હોય. અલગ અલગ કુવાઓ હોય. બરાબર. હવે આજના જમાનામાં કદાચ આ એક્ઝામ્પલ આપણે એટલું સમજી ના શકીએ, કારણ કે આજે તો આપણા ઘરમાં જ નળ આવતા હોય. બરાબર. પણ આ એ સમયની વાત છે. બરાબર. તો હવે વિચાર કરો કે આ અલગ અલગ કુવા હોય, પણ એ જ ગામમાં એક વહેતી નદી હોય તો સરસ મજાની, તો બધા જ હેતુ સિદ્ધ થઈ જાય ને. બરાબર. ભગવાનની સેવા પણ થઈ જાય, પશુ માટે, મનુષ્ય માટે પીવાનું, વાપરવાનું, પાણીથી લઈને બધું. તેથી કૃષ્ણ કહે છે કે વેદોમાં અલગ 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 નાના નાના કેટલાય ભાગ છે. બરાબર. પણ જે લોકો વેદનો ઉદ્દેશ્યને જાણી જાય ને, તો સમસ્ત વેદોના સમસ્ત ભાગોનો લાભ મળી જાય. વેદે શું, યજ્ઞે શું, દાને શું, શ્લોક છે ને, ગોતી આવો. ક્યાં છે? 8મા અધ્યાયના અંતે આવ્યો છેલ્લો શ્લોક. જોજો. વેદેશુ યજ્ઞેશુ દાનેશુ તપસ્સુ ચૈવ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. વાળો શ્લોક 8મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. લાસ્ટ કયો છે? થોડું રિસર્ચ કરો. બોલો. 8:28 બોલો. શ્લોક આખો બોલો. કોને આવડે છે? બોલો. वेदेषु यज्ञेषु तपसु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परमस्थानमुपैति चाद्यम्. એ બોલ. યોગી પરમ સ્થાનમ ઉપેતિ ચ અધ્યમ. ખરેખર કોને યોગી કહેવાય છે? ભગવાને એ તો 6 અધ્યાયના 46મા શ્લોકમાં જ સમજાવી દીધું યોગી કોને કહેવાય. 6 અધ્યાયના 47મા શ્લોકમાં પણ સમજાવ્યું યોગી કોને કહેવાય. તો વેદો, યજ્ઞ, તપ, દાન આ બધા કરવાથી જે કઈ ફળ પ્રાપ્ત થાય છે, એ ફળ, બરાબર, એ માત્ર ભગવાનની ભક્તિ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. બરાબર. તો અહીંયા એટલા માટે આ શ્લોકની અંદર પણ સેમ વસ્તુ કીધી છે. જે શ્લોક 8.28 છે એ જ શ્લોક છે આ યાવનાર્થ દફાનો. બેનો કહેવાનો અર્થ એક જ છે, પણ ભગવાન આ એક્ઝામ્પલ આપીને સમજાવે, ઉદાહરણ આપીને સમજાવે છે. બીજા અલગ આચાર્ય છે અને અલગ રીતના પણ સમજાવે છે કે નાના નાના કુવા છે એ અલગ અલગ દેવી દેવતાઓ છે, અને નદી છે એ કૃષ્ણ છે. બરાબર. અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાથી અલગ અલગ લાભ મળે છે. કૃષ્ણની પૂજા કરવાથી બધાના લાભ મળી જાય છે. શું કામ? કારણ કે કૃષ્ણ નદી છે. કોઈ વરુણદેવની પૂજા કરે, કોઈ સૂર્યદેવની પૂજા કરે, કોઈ ચામુંડા માતાજીની પૂજા કરે, પણ આ બધાની પૂજામાં અલ્ટિમેટ આરાધના તો કૃષ્ણની. આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. ભગવાન મહાદેવ પોતે કહે છે.
બરાબર ને? આ આપણે સમજવું જોઈએ. બરાબર. અલ્ટિમેટ વેદનો ઉદ્દેશ્ય છે કૃષ્ણની ભક્તિ, અને કોઈ આ કરી લે ને તો બધું સમજી જાય. ઓકે, તો આપણે એન્ડ કરીશું. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, જે તમારી સામે અત્યારે પીપીટી છે. આવતીકાલે આના ઉપર ચર્ચા કરશું. 45મો અને 46મો શ્લોક તમારે વાંચવાનો, એનો ભાવાર્થ વાંચવાનો, ડિટેલમાં ભાવાર્થ વાંચવાનો. આના ઉપર તમારે મુદ્દાઓ લખવાના છે. પેલું છે, કૃષ્ણ ભાવનામૃતના આચરણમાં વેદના કર્મકાંડ વિભાગની સુસંગતતાની ચર્ચા કરો. બરાબર. આપણે વેદનું ખંડન નથી કરતા ને. આપણે જે સવારથી લઈને સાંજ સુધીની જે પદ્ધતિ છે ઇસ્કોનની અંદર, એ બધી વેદ સાથે સુસંગત છે. પણ કોને આધીન થાય છે? કૃષ્ણને. આપણે જે કરીએ છીએ સેવા અર્ચના, વૈદિક મર્યાદાને અનુસંધાને કરીએ છીએ. આપણી કોઈ પર્સનલ પદ્ધતિ આપણે નથી ઉપજાવેલી. બરાબર. તો એ સુસંગતતાની ચર્ચા કરો કે ક્યાં ક્યાં તમને લાગે છે વેદોનું રિલેવન્સ. આના ઉપર તમારે ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, વૈદિક દ્રષ્ટિકોણથી ઇસ્કોનની પ્રથાઓ કેવી રીતે અધિકૃત છે? વૈદિક દ્રષ્ટિકોણથી સમજાવો. ઇસ્કોનની જે વિચારધારા જે છે, સાક્ષાત્કારની જે પદ્ધતિ છે ઇસ્કોનની, બરાબર, તો એ પદ્ધતિ બરાબર કેવી રીતના અધિકૃત છે, ઓથેન્ટિક છે કે નહીં, તમને એ તો ખબર હોવી જોઈએ ને, તમે જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો. તો આ બે પ્રશ્નના જવાબ તમારે લોકોએ શોધીને લાવવાના છે, અને આના ઉપર આપણે 10 મિનિટ આવતીકાલે ચર્ચા કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. દંડવત પ્રણામ.